અને એનથી ડબલ મહેનત કરી નાખી. જેટલી મેં પહેલા કરતો હતો મહેનત એના કરતા મેં ડબલ કરી, તો પણ હું ફરીથી ઇંગ્લિશમાં ફેલ થયો. વ્યક્તિને છે ને કઈ અટકવું, કઈ છટકવું અને કઈ લટકવું, આ ત્રણ વસ્તુ આવડી જાય ને તો ભાઈ એની જિંદગી સક્સેસફુલ છે. ટેક મારા લાઈફમાં હતું જ નહીં. જ્યારે કોલેજની અંદર ગયો ત્યાં પછી મેં ડાન્સ પરફોર્મર બન્યો, રિયાલિટી શો કર્યા. મેં ડાન્સ ઇન્ડિયા ડાન્સની અંદર સીઝન 5 ની અંદર ગયો. ત્યાર પછી મેં ડાન્સ પ્લસ ની અંદર ગયો. ત્યાર પછી કલર્સ ટીવી પર આપણા 3 એપિસોડ થયા, કલર્સ ગુજરાતી ચેનલ પર ડાન્સના. ચેનલ નું નામ ટેક ગુજરાતી છે ને વિડિયો હિન્દીમાં કેમ છે? એને બી આપણે વોઇસ કમાન્ડ આપો, એ એની જાતે આર્ટિકલ લખે અને પ્રિન્ટ કરીને તમને પેપર બહાર આપે. ઓકે, પ્રિન્ટર વિથ ચેટ જીપીટી. ચેટ જીપીટી એક બે એવી બ્રાન્ડ છે કે જે સૌથી ટોપ નો જ છે. હજી 31 ડિસેમ્બર આવી નથી ત્યાં પહેલા જ ઘણા બધા એવા ફોન્સ ની અંદર તમને આપણી જે ઇન્ડિયન ગવર્મેન્ટ છે એ લોકોએ એવું નોટિસ કર્યું કે ભાઈ આનો ડેટા લીક થઈ રહ્યો છે. બ્રાન્ડના નામ આપણે ના લેવા જોઈએ, પણ જે નંબર 1 ને નંબર 2 જે બ્રાન્ડ છે ને એના પોતાના સ્માર્ટફોન ની અંદર આ પ્રોબ્લેમ હતો. અને એ વસ્તુ તમે એટલું વિચારો કે બ્રાન્ડને નથી ખબર કે અમારા ડેટા લીક કર્યા, ગવર્મેન્ટને ખબર પડી. નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આજના આ ગુજરાતી પોડકાસ્ટની ચેનલમાં. મારું નામ છે કશ્યપ અને આજના આપણા મહેમાન છે દીપેન સોની. દીપેન સોની એટલે કે ગુજરાતી ટેક યુટ્યુબર કે જેમનો એક ડાન્સ બેકગ્રાઉન્ડ હતો અને એમની સાથે આપણે એક વાત કરી ટેક રિલેટેડ, ટેકનોલોજી રિલેટેડ, એઆઈ રિલેટેડ, સ્કેમ રિલેટેડ, સ્માર્ટફોન રિલેટેડ અને બહુ ડીપમાં ઘણી બધી વાતચીતો કરી. તો તમને જો આ પોડકાસ્ટ જોતા જોતા ઘણા બધા સવાલો થશે, તો આંગળીઓને આળસ બિલકુલ ના આપતા, સવાલો આ પોડકાસ્ટની અંદર તમારા કોઈ કમેન્ટ સેક્શનની અંદર પૂછજો. અને ચાલો જોઈએ આ ડીપ એનાલિસિસ ઓફ ટેક, સ્કેમ એન્ડ એઆઈ. તો કેમ છે દીપેનભાઈ? બસ મજા. સ્વાગત છે તમારું આજના અમારા પહેલા ગુજરાતી પોડકાસ્ટની અંદર. અને આઈ એમ વેરી વેલકમ્ડ કે દીપેનભાઈનો અમને કોન્ટેક્ટ થયો અને પહેલા જ ટેક ગુજરાતી યુટ્યુબર અમને અમારા પોડકાસ્ટની અંદર એઝ અ ગેસ્ટ મળ્યા. પહેલો ક્વેશ્ચન, સિમ્પલ સ્ટોરી કે તમારી ટેક ગુજરાતીની અંદર તમે જ્યારે ગુજરાતી સ્ટાર્ટ કર્યું યુટ્યુબની અંદર, એ પહેલાની તમારી જર્ની કેવી રહી? એ પહેલા તમે શું કરતા? બેકગ્રાઉન્ડ સ્ટોરી બિહાઇન્ડ સ્ટાર્ટિંગ યુટ્યુબ. બિહાઇન્ડ સ્ટાર્ટિંગ યુટ્યુબમાં એવું છે કે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ કેટેગરી હતી મારી. મતલબ કહેવાય ને કે એક વ્યક્તિ અલગ અલગ જાતના કામ કરતું હોય અને એ બધાની જ લાઈફની અંદર હોય. તો મારું પહેલા એવું હતું કે એક સિમ્પલ સ્ટોરીની અંદર ખાલી કન્વર્ટ કરવું ને, કે જ્યારે આપણું એક જીવન એવું હોય કે ભાઈ પહેલેથી 10 ધોરણ સુધી ભણ્યા, પછી આપણે ડિસાઈડ કરવાનું હોય કે ભાઈ આપણે સાયન્સ લેવું છે કે શું લેવું છે. તો એ ડિસાઈડ કર્યા પછી નક્કી થાય કે તમે કઈ કેટેગરીની અંદર લાઈફમાં આગળ વધશો. તો બધાની સ્ટોરી અલગ અલગ હોય. મારી કંઈક એવી નીકળી, એમાં થયું કે એકચ્યુઅલી જ્યારે મારી 10th ની એક્ઝામ આવી હતી, તો એ વખતે એવો મતલબ એ હતો ક્રેઝ કે બધા લોકોએ એને બહુ મોટું બનાવી દીધું કે બોર્ડ છે, બોર્ડની એક્ઝામ. તો થોડું આમ માઇન્ડ થોડું એ હતું. તો એના લીધે મેં ઓવર કોન્ફિડન્સની અંદર કેવું કે પછી એને એક જાતનું એવું કહું કે ઓવરલોડ. એની અંદર 10th ની જ્યારે મેં એક્ઝામ આપી ને તો મેં 4 વિષયમાં ફેલ થયો હતો. અને એ જે હતા એ બધા મેઇન, ખાલી મેં કમ્પ્યુટરની અંદર મારા 92 માર્ક આવ્યા હતા, બાકી અને સંસ્કૃતની અંદર મેં પાસ થયો હતો. બાકી તો જે કહેવાય બોર્ડના જે મેઇન જે સબ્જેક્ટ છે ઇંગ્લિશ, ગુજરાતી, ગણિત ને વિજ્ઞાન, અને વિજ્ઞાન મારો સૌથી ફેવરેટ સબ્જેક્ટ, એમાં પણ મેં ફેલ થયો હતો. હવે એ કમ થયો હતો એના પાછળનું મને એ વખતના ટાઈમે મને રીઝન ખબર નથી કે ભાઈ આવી રીતે ફેલ થયો, પણ મારું મેં 100% મારું આપ્યું હતું તો પણ મેં ફેલ થયો. અને એ વખતે મારા બધા જે ફ્રેન્ડ્સ હતા એ લોકો આગળ નીકળી ગયા, એ લોકો 11th કરવા માટે ગયા, પણ મેં 4 વિષયમાં ફેલ થયો એટલે 1 વર્ષ મારું ડ્રોપ થયું. ત્યાર પછી મેં 10th ની ફરીથી એક વખત એક્ઝામ આપી અને એનથી ડબલ મહેનત કરીને આપી. જેટલી મેં પહેલા કરતો હતો મહેનત એના કરતા મેં ડબલ કરી, તો પણ હું ફરીથી ઇંગ્લિશમાં ફેલ થયો. અને એ પણ મારા જે ટીચર હતા એ લોકો કહેતા હતા કે ભાઈ તને તું ફેલ થવો જ નહીં જોઈએ, મતલબ. તો પણ મેં ફરીથી ફેલ થયો. અને ત્યાર પછી મેં ઇંગ્લિશની 3rd ટાઈમ એક્ઝામ આપી, આ બધું 10મા ધોરણ સુધી. તો એનાથી મેં એ નહીં જોયું, મેં ડિપ્રેસ બહુ થયો હતો એ વખતે કે મેં 10માંથી મતલબ આટલો બધો એ હોવાના કારણે પણ મેં આટલી બધી વાર ફેલ કમ થઉં છું એમ. પણ એ વખતે જ્યારે એકચ્યુઅલમાં મને એ જે સમયગાળો છે આ મારો 10માંથી ફેલ થઈને 12મા ધોરણ સુધી પહોંચવાનો, એ જે ડાઉન અપ જે મને નાની ઉંમરની અંદર મળ્યું ને, એનો બધા પ્લસ પોઈન્ટ મને અમને મળી રહ્યા છે. તો મેં એને એવું નહીં કહેતો, એ વખતે મેં આમ આપણા ભગવાનને બી બહુ એવું કહેતો કે ભાઈ મેં એવી તો હું ભૂલ કરી કે મેં આટલું બધું આવડવા છતાં પણ મેં 10મામાં આટલી વાર ફેલ થયો. પણ એ વખતે મને એવું થતું, પણ જ્યારે સમય નીકળી ગયો અને એના પછી મેં જે પ્રિપેર થયો ને, એ મારો એક બૂસ્ટ ટાઈમ હતો.
કે એ ફેલિયર જ મને આગળ કઈ જગ્યાએ, અને આપણે ગુજરાતીમાં એક કહેવત છે કે વ્યક્તિને છે ને કઈ અટકવું, કઈ છટકવું અને કઈ લટકવું, આ 3 વસ્તુ આવડી જાય ને તો ભાઈ એની જિંદગી સક્સેસફુલ છે. તો 10માની અંદરથી ભાઈ આ બધું શીખવા મળ્યું. પછી 12th કોમર્સ પાસ કર્યું, પછી કોલેજ થઈ. કોલેજથી મારું થઈ ગયું આખું, ત્યાર સુધીનો ટેક હતું જ નહીં. ટેક મારા લાઈફમાં હતું જ નહીં. ત્યાં કોલેજની અંદર ગયો, ત્યાં પછી મેં ડાન્સ પરફોર્મર બન્યો. પછી રિયાલિટી શો કર્યા. મેં ઝી ટીવી ડાન્સ ઇન્ડિયા ડાન્સની અંદર સીઝન 5 ની અંદર ગયો. ત્યાર પછી મેં ડાન્સ પ્લસની અંદર ગયો. ત્યાર પછી કલર્સ ટીવી પર આપણા 3 એપિસોડ થયા. કલર્સ ગુજરાતી ચેનલ પર ડાન્સના. તો 3 એપિસોડ બધા ટીવીની અંદર પણ મતલબ એ કરી નાખ્યું આપણે ટેલિકાસ્ટ. અને એ બધું પત્યું ત્યાર પછી જે નાનું જે કહેવાય ટેકનું જે શરૂઆત, એ એક મતલબ કહેવાય ને કે કોઈ ખ્યાલ નતો મને કે મેં આવી રીતનું કંઈક ચાલુ કરવાનો છું. સડનલી મારા કઝિન બ્રધરનો મારા પર ફોન આવે છે એક દિવસ કે મને એક મોબાઈલ લેવો છે, તો તમને થોડું નોલેજ વધારે તો તમે મને કહો કે ભાઈ કયો મોબાઈલ મેં લઉં એમ. એ વખતે એક બ્રાન્ડનો ફોન હતો, એ મેં એને સજેસ્ટ કર્યો હતો. મારી ચેનલ જે તે નથી, ઇવન મારી ચેનલનું નામ શું હશે એ પણ મને ખ્યાલ નતો એ વખતે. તો એ વખતે મેં એને સજેસ્ટ કર્યું કે તું આ ફોન લે. પછી કોઇન્સિડન્સ એવો થયો કે મેં જે જગ્યાએથી એને ફોન આપવા માટે ગયો, એ જગ્યાએથી જે મારો ફ્રેન્ડ છે, એનું નામ અફઝલ છે, તો એને મને સજેસ્ટ કર્યું કે એવું હોય તો તું વિડીયો બનાય ને આ ફોનનો, તને આટલું નોલેજ છે, એને તને સામેથી ફોન કરીને પૂછ્યું તો તું વિડીયો બનાય આના પર. તો કારણ કે તને આજે એક વ્યક્તિ ફોન કરીને પૂછે કે કયો મોબાઈલ લેવો છે, તો એનો ઇન શોર્ટ એ કે ભાઈ તને ખબર છે એના વિશે. તો ત્યારથી મેં પહેલો વિડીયો બનાવ્યો ગુજરાતીમાં. અને જે ચેનલનું નામ છે ને, એ મેં વિચાર્યું નતું. મારા પહેલો વિડીયો ચેનલનો હજી પણ ગુજરાતીમાં છે. તમે કદાચ જઈને જોઈ શકો છો. જે ચેનલનો ફર્સ્ટ વિડીયો છે ટેક ગુજરાતીમાં, એ ગુજરાતી લેંગ્વેજમાં છે. અને એ સડનલી મેં બોલતા બોલતા સ્ટાર્ટિંગ જે હોય ને આપણા વિડીયો, એમાં મેં બોલી ગયો કે ટેક ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે. ત્યારથી આ ટેક ગુજરાતી નામ બની ગયું આપણી ચેનલનું. સ્ટોરી તમારી બહુ આ ઇન્ટરેસ્ટિંગ છે. અલગ અલગ કેટેગરીઝની અંદર. તો તો તમારી ટેક તો તમે સ્પેસિફિકલી ટેક જ તમારે એક સ્ટોરીની અંદર સેટ થઈ ગયું સ્ટાર્ટ કરવા પહેલાથી. સ્ટાર્ટ કરવા પહેલાથી, હા. મતલબ એ જે બોલ્યો ને નામ, એ વખતે મેં કે ભાઈ ટેક ગુજરાતીમાં. અને પહેલેથી મને ટેકનોલોજીની અંદર બહુ, મતલબ પેલું કહે ને કે કીડો હોય, એ કીડો મને બહુ. મેં નાનો હતો ને એ વખતે કદાચ આપણા ઘરની અંદર રમકડા લાઈને આપે ને, તો મેં પહેલા એને ખોલીને છૂટા કરી દઉં અને જોઉં કે આને બનાવ્યું જ કેવી રીતે. પછી પાછા જોઈન કરું કે હવે મારથી પાછું થાય જેવું. અને એ થઈ જાય ને પછી મેં એને જાતે એક્સપેરિમેન્ટ કરું. ભલે મોડ્યુલ એવું સેમ ના થાય, પણ અલગ. પછી મેં, અચ્છા હા, જે 10માંથી 12મા સુધીની કહાની છે, એમાં મેં વચ્ચે કમ્પ્યુટર હાર્ડવેર એન્ડ નેટવર્કિંગ શીખ્યો, જે મારા પોતાના ઇન્ટરેસ્ટ હતું. તો એનાથી મને પીસીબી સર્કિટ પર આપણે એ કેવી રીતે કરવાનું, એને પછી પ્રોગ્રામિંગ કેવી રીતે કરવું, આ બધું મેં તે વખતે શીખ્યો. એટલે થોડું સોફ્ટવેર પ્લસ નેટવર્કિંગ, હાર્ડવેર, આ બધું મિક્સ થઈને એક ડિપેન્સોની બન્યો. ટેકની અંદર ટેકની અંદરથી, એક હા, કીડો જાગ્યો. કીડો જાગ્યો કે ભાઈ મને, અને મને એકચ્યુઅલમાં ખબર નથી કે મને આટલું બધું નોલેજ છે. જ્યારે મેં પછી બોલતો ગયો ને એ વખતે ખબર પડી કે નહીં, એક્સપિરિયન્સ નવા થતા નવા ગયા. થતા ગયા દરેક સિચ્યુએશનની અંદર. અને આ ફિલ્ડની અંદર તમે કેટલા ટાઈમથી છો? ટોટલ યુટ્યુબની જર્ની તમારે કેટલા વર્ષની થઈ? યુટ્યુબની જર્ની મારી કોવિડ પત્યું ને પછી, મતલબ 2020 નો એન્ડિંગ ને 21 નું સ્ટાર્ટિંગ કહેવાય. તો એ વખતે મારું યુટ્યુબનું આ પહેલો વિડીયો મેં એ વખતે ક્રિએટ કર્યો હતો. ઓકે. ઇન શોર્ટ પછી અટાણે તમે યુટ્યુબની જર્ની તમે સ્ટાર્ટ કરી, હવે તમારો ફેમિલીનો સપોર્ટ એ ટાઈમે કેવો હતો અને અટાણે કેવો છે? કારણ કે યુટ્યુબ એક એવી જર્ની છે, મેં ઘણા લોકોને જોઈ છે સ્ટાર્ટિંગમાં મોસ્ટ પ્રોબેબલી 99% પેરેન્ટ્સ ના પાડે કે નહીં આમાં કઈ કાઢી લીધા જેવું નથી. પછી એક અર્નિંગ ફેઝ ચાલુ થાય ને પછી પેરેન્ટ્સનો એક અલગ જ રિવ્યુ હોય છે. અલગ જ રિવ્યુ હોય. એમાં મારી પાસે એવું હતું કે જે પેરેન્ટ્સનો સપોર્ટ હોય, ફેમિલીનો સપોર્ટ, એ જે મારું, મેં જ્યારે 10મામાં જે ફેલ થયો હતો ને, એ ફેલ થવા પાછળ તમને ખબર છે આજની સોસાયટીની અંદર એટલા બધા અલગ અલગ જાતના વ્યક્તિઓ છે. અને એ વખતે જે 10મું ધોરણ જે મને શીખવાડી ગયું, જેમાં મેં ફેલ થયો હતો, એને મને એટલું શીખવાડ્યું હતું કે કોઈ દિવસ હાર નહીં માનવાની. અને એ જે હાર નહીં માનવાની ને, એમાં મારો ફેમિલી સપોર્ટ એ વખતથી મને મળી ગયો. એમને મારો પાવર જોતો એ વખતે કે આ ફેલ થયેલો છે તો બી એવું કહે કે ના, મારે કમ્પ્યુટર હાર્ડવેર એન્ડ નેટવર્કિંગ કરવું છે. અને જે જગ્યાએ મેં કમ્પ્યુટર હાર્ડવેર નેટવર્કિંગ તે વખતે કરવા જતો તો એની ફીસ એ વખતના ટાઈમની બહુ હાઈ લેવલની ફીસ કહેવાય. કદાચ મારા પેરેન્ટ્સની જગ્યાએ બીજા કોઈ પેરેન્ટ્સ હોત ને તો આ ખર્ચો ના કરતા એ બાળક પાછળ, મેં ચોખ્ખું કહું. પણ મારો જે અંદરથી કોન્ફિડન્સ હતો, એ કોન્ફિડન્સ જોઈને મારા પેરેન્ટ્સે મને કીધું કે તારે કરવું છે? મેં કીધું હા, કર જા. અને મેં
આજે હું જ્યારે એક પેરેન્ટ્સ બનીશ ને તો મેં મારા બાળકો માટે આ જ રાખીશ, એનો કોન્ફિડન્સ જોઈશ અને એને કહીશ કે ભાઈ તારે કરવું છે જા કર, મેં બેઠો તારી પાછળ. આપણા ખભા પર હાથ મૂકવા વાળું ખાલી કોઈ એક હોવું જોઈએ, જે આપણાને અંદર આપણી પોતાની હિંમતમાં એક જ્યારે પ્લસ પોઈન્ટ બને ને ત્યારે નીકળે બહાર. તો ફેમિલી બેકગ્રાઉન્ડ પછી જ્યારે યુટ્યુબ ની અંદર પણ આવ્યો એ વખતે પણ એમને પહેલો વિડીયો તો મતલબ કોઈ એ સ્કેડ્યુલ હતો જ નહીં કે મારો પહેલો વિડીયો થશે. આવ્યો, ઘરે આવ્યો, વિડીયો જોયો મેં અને અપલોડ કરી દીધું બસ ખાલી એ નામ બનાવીને. અને પહેલા વિડીયોની અંદર વ્યૂઝ થોડા સારા મળ્યા, પછી જ્યારે મારા પેરેન્ટ્સે જોયું તો કીધું કે આ તું શું કર્યું એમ. મેં કીધું કઈ નહીં, હવે વિડીયો બનાવીને હવે અપલોડ કરી દીધો. અને વિડીયો બનાવવું બહુ મોટી વાત નથી, કારણ કે જ્યારે ડાન્સના એની અંદર હતો ને મેં તે વખતે અમે વિડીયો શૂટ હોય, મૂવીઝની અંદર બેકગ્રાઉન્ડ ડાન્સિંગ પણ મેં બહુ કર્યું. બહુ બેકગ્રાઉન્ડ ડાન્સિંગ, અમારી આગળ હીરો હોય, હીરોની પાછળ મેં હોઉં. હીરોના નામ નહીં લેવા, બહુ જાણીતા એવા બધા હીરો છે, એમની સાથે મેં કામ કર્યા. મોટા મોટા એવા કોરિયોગ્રાફર. મુંબઈની એક બહુ મોટી એક જર્ની રહી મારી એ વખતના ટાઈમે ડાન્સમાં. તો એ બધું બહુ રહ્યું, તો એના લીધે મને કેમેરાની સામે રહેવું બહુ ઈઝી હતું મારા માટે. કેમેરા ફિયર નહોતો. કેમેરા ફિયર નોર્મલી કેવું હોય છે કે કેમેરા ફિયર ના કારણે નવી ફેસલેસ ચેનલો ક્રિએટ વધારે થતી વધારે. તો મતલબ એ જ મારો એક સૌથી પ્લસ પોઈન્ટ હતો. અને મેં બોલવાની અંદર બહુ ફ્લુઅન્ટ છું, મતલબ મને મેં કોઈ દિવસ અટકું નહીં. હમણાં તમે મારું ઇન્ટરવ્યુ લો, તમે ગમે એવો ક્વેશ્ચન પૂછશો પણ મને એને વિચારવાનો કોઈ ટાઈમ નહીં જોઈએ. ઇમિડિયેટલી જે ક્રિએટિવ મગજમાં આવ્યું તે સીધું આન્સર. તો સ્માર્ટફોન ની અંદર બી એવું જ હોય કે મતલબ ડાયરેક્ટલી જ થતું હોય મારે. તો ફેમિલી સપોર્ટ બહુ સારો હતો. પહેલો વિડીયો પપ્પાએ જ્યારે જોયો ત્યાર પછી એમને બી કીધું કે ના તું કર. મને કઈ જોઈતું હોય તો કહેજે. ઉત્તરથી મને એવું કીધું કે કઈ કરવું હોય તો મને કહેજે, તું મેં તને કહીશ એમ. વિડીયો તમારી પ્રોસેસિંગ, વિડીયો બનાવવાની એક પ્રોડક્શન સિસ્ટમ હોય છે કે વિડીયો પહેલા તમને આઈડિયા આવે, પછી એ આઈડિયા ઉપર તમે થોડુંક સ્ક્રિપ્ટિંગ કરો, પ્લાનિંગ કરો, પછી એક આખું પ્રોડક્ટ એનું શૂટિંગ થાય, પછી એડિટિંગ. એક તમારી આખી એક વિડીયો બનાવવાની પ્રોસેસ કઈ રીતની છે, તમે કઈ રીતના એ વિડીયો મેકિંગ પ્રોસેસ? વિડીયો મેકિંગ પ્રોસેસમાં એવું છે કે જ્યારે નવું હતું એ વખતે મોબાઈલની અંદર જ એડિટ કરતો હતો. અને એક જે સપોર્ટ કહેવાય ને એ મારો પહેલેથી એવો હતો કે મારા જે ફાધર છે એમના મલ્ટિપલ બિઝનેસ હતા પહેલેથી. એક ફોટોગ્રાફીનો અમારો પોતાનો એક સ્ટુડિયો પણ હતો પહેલા. એ સ્ટુડિયો હજી અમને જ મતલબ થોડા ટાઈમ પહેલા જ અમે સ્ટુડિયો ક્લોઝ કર્યો, કારણ કે અમને કોઈ પાસે ટાઈમ એવો છે નહીં. તો સ્ટુડિયોનું જે પ્રોડક્શન હતું ને અમારું એ બધું મને કામ લાગી ગયું. એમાંથી અમે કશું પણ સેલ નહીં કર્યું. સ્ટુડિયોનું આખું પ્રોડક્શન, ઇવન કેમેરા હોય, લાઇટિંગ હોય, કોઈ પણ વસ્તુ હોય, તો એ અમે કોઈ પણ સેલ નહીં કરી. બધી એવી એવી રાખી અને એ જ બધી વસ્તુને અમે પછી આની અંદર ઉપયોગ કરતો હતો. જે અમે બહાર ક્લાયન્ટના કામ કરતા હતા, એ ક્લાયન્ટના કામની જગ્યાએ મેં મારા પોતાના કામ કરવાનું સ્ટાર્ટ કર્યું. ઇક્વિપમેન્ટ તો બધા ઘરના જ હતા. મતલબ નવેથી ફરીથી પરચેસ કરવા પડે એવું કોઈ સિચ્યુએશન હતી જ નહીં. અને એડિટિંગનું એવું લઉં તો હજી પણ હાલમાં મારો વિડીયોગ્રાફર મેં જાતે છું, મારો એડિટર મેં જાતે છું, અને સ્ક્રિપ્ટ બનાવનાર કે ના બનાવનાર એ પણ મેં જાતે છું, કારણ કે કોઈ સ્ક્રિપ્ટ આપણે બનાવતા નહીં અત્યાર સુધી. સીધું પ્રોડક્શન ચાલુ થઈ જાય. ઓકે, તો તમારે આખો એક પ્રોડક્શન સેટઅપ હતું, એની પાછળનું તમારું એક ઇન્વેસ્ટમેન્ટ કેટલું લાગ્યું બનાવવા માટે, જે તમારું પહેલા ક્યારે હતું અને અત્યારે કરન્ટલી? જો કદાચ આપણે ઇન્વેસ્ટમેન્ટની વાત કરીએ, કદાચ જેટલા પણ નવા યુટ્યુબર્સ હશે જે અમારી વાત સાંભળીને કદાચ કરવાના હોય, તો એવું જરૂરી નથી કે તમે એક મોંઘા ઇક્વિપમેન્ટ્સ લો, કેમેરો લો, તમે લાઇટિંગ જોઈએ. તમે નેચરલ લાઇટિંગ્સની અંદર પણ સારા એવા વિડીયો બનાવી શકો. તમને એક આવા સ્ટુડિયોની એક રિક્વાયરમેન્ટ હોય એવું કશું જ નથી આની અંદર. તમને પોતાને ખાલી એવું લાગવું જોઈએ કે ભાઈ એક ક્વોલિટી કોન્ટેન્ટ શૂટ થઈ રહ્યો છે, બરાબર. અને હા, એવું બી નહીં કહેતો કે ગમે એવું ઉતારીને પછી તમે અપલોડ કરતો, એવું નહીં ચાલે. આજની સિચ્યુએશન પ્રમાણે તો એટલું નેક્સ્ટ લેવલનું છે કે બહુ હેવી એડિટિંગ જોઈએ, બહુ હેવી એ જોઈએ. પણ શરૂઆત માટે મતલબ તમે કરશો ને, ચાલુ છે. મારું બી એવું જ હતું, મને ખબર નથી કે આટલે સુધી મેં પહોંચીશ. ઇવન મેં એવું બી એ નતું કર્યું કે ભાઈ મારા 100 સબસ્ક્રાઈબર ક્યારે થશે. પણ મારા પહેલા જ વિડીયોથી મારા 100 સબસ્ક્રાઈબર થયા. અને એના પછી જે પ્રોસેસ થઈ એ પ્રમાણે જાતે જ કરતો ગયો. જેમ જેમ શીખતો ગયો એમ એને એડિટ કરતો ગયો. અને કોઈ મોકો ઇક્વિપમેન્ટ્સ નહીં. આ કેમેરાથી મેં લાસ્ટ એક વર્ષથી જ કરું છું. બાકી એને પહેલા મેં મોબાઈલથી જ વિડીયો રેકોર્ડ કરતો હતો અને મોબાઈલની અંદર જ એડિટિંગ કરતો હતો. બરાબર. તો કોઈ ઇન્વેસ્ટમેન્ટની કોઈ મને જરૂર નહીં પડી. તો અટાણે તો ફોર એક્ઝામ્પલ કે હવે ઘણા ટાઈમ યુટ્યુબ ની અંદર એવું થાય છે કે ઘણી કેટેગરીઓ અપ થાય, ડાઉન થાય, ઘણી કેટેગરીઓ હાવ એકદમ ડાઉનફોલ થઈ જાય. તો ઇન કેસ જ્યારે હવે ટેકનો એરા ક્યારેક કદાચ ઇન કેસ ડાઉનફોલ થયો તો તમારી પાસે બીજી કઈ કેટેગરી છે જ્યાં તમે ઇન્સ્ટન્ટ ઇમિડિયેટલી સ્વિચ થઈ જાવ ને, જ્યાં તમારે બહુ
ટ્રેનિંગની જરૂર ના પડે કે ના આ કેટેગરી આપણે ઇઝી ટુ એડેપ્ટ થઈ જાય એવી છે. એ કેટેગરી છે મારી પોતાની જે સ્કિલ છે એ છે ડાન્સ. હમ. ઓકે, પણ જ્યારે મેં ટેકની ચેનલ મારી બની ગઈ હતી ત્યાર પછી જ્યારે મેં એનું જે લોંગ જર્ની એક વિચારી હતી, એક વખત તો બની ગઈ, ત્યાર પછી મેં એના માટે વિચાર્યું. લોકોને એવું હોય કે પહેલા વિચારીને પછી ચેનલ ક્રિએટ કરે. મારે એવું હતું કે પહેલા ચેનલ બની ગઈ મારાથી, નામ અપાઈ ગયું, બધું થઈ ગયું, અને પછી મેં એના માટે વિચાર્યું કે અચ્છા મેં આ ટેકની ચેનલ બનાવી છે તો આનું જર્ની કઈ સુધીની હશે. તો મેં છે ને પહેલા પ્રીવિયસ બધા જે યુટ્યુબર્સ છે જેને મેં ઓળખું છું ટેકની અંદર, એ બધાને મેં જોયા પહેલા, અને એ લોકોની લોંગ જર્ની જોઈ આખી. ત્યારે મને અને એટલો તો ખ્યાલ ટેકનો મને પોતાને બી હતો કે ભાઈ આ ટેકનોલોજી નામ જે એક આખું અમને બી ખબર હશે કે હવે કેશલેસ વર્લ્ડ થઈ ગયો આખો, બરાબર, અપગ્રેડ થઈ ગયું. તો આ બધા જે પરિવર્તન છે આપણી ટેકનોલોજીની અંદર એ બહુ જ જરૂરી છે અમુક લેવલ સુધી. અને ત્યારે મને ખબર હતી કે ટેકનોલોજી જે છે ને આ એક એન્ડલેસ છે, કોઈ દિવસ પતવાનું નહીં, બરાબર. અમને આપણે આ કેમેરાથી શૂટ કરે, કાલ ઉઠીને એનાથી પણ અપગ્રેડ થયા જ કરશે, દર વર્ષે થયા કરશે. ઇવન આપણા પોતાના જે સ્માર્ટફોન છે એ પણ અપગ્રેડ થશે, માઇક છે એ પણ અપગ્રેડ થશે. તો એના લીધે મારા કોન્ટેન્ટ કોઈ દાડો પતવાના નથી, મતલબ. અને કદાચ એવી કોઈ કેટેગરી થઈ કે ભાઈ જેની અંદર ડાઉન આવી ગયો, તમે જે રીતે કીધું કે કોન્ટેન્ટની અંદર અને કેટેગરીની અંદર, તો મારી પાસે સેકન્ડ છે ડાન્સ મારું પોતાનું. અને આપણે તો એક ગુજરાતી છે તો મતલબ આવા પ્રી પ્લાનિંગ આપણે બહુ પરફેક્ટ હોય પહેલા, તો કદાચ મેં આ પણ નહીં કરું ને એ પણ નહીં કરું તો મને કોઈ મતલબ એવું કઈ વાંધો નહીં આવે, મતલબ એટલું મેં ટેકની અંદર તો કરીને જ રહેવાનું છે, એ રીતનો પ્લાન છે. તો દીપેનભાઈ, જેમ હું તમારી થોડીક રિસર્ચ કરતો હતો તમારી ચેનલ પોડકાસ્ટમાં આવવા પહેલા, તો મેં તમારા કમેન્ટ સેક્શનમાં વાંચ્યું ઘણી જગ્યાએ કે ચેનલનું નામ ટેક ગુજરાતી છે ને વિડીયો હિન્દીમાં કેમ છે? એનું રીઝન છે ક્યારેક, અને આ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કહું છું કે જે રીતે તમે રિસર્ચ કર્યું કમેન્ટની અંદરથી જોયું, કેટલા લોકો મને જ્યારે રૂબરૂમાં પણ મળે છે ત્યારે પણ કહે કે ભાઈ ચેનલનું નામ ટેક ગુજરાતી છે ને વિડીયો હિન્દીમાં કેમ? હવે આ જે ચેનલ જે મારી જે સ્ટાર્ટ કરવાનું મેં જે ગુજરાતીની અંદર કરી હતી, એક ફ્લો હતો મારો કે મેં ગુજરાતીની અંદર, અને ઓલરેડી એની પહેલા મારા એક ટીચર છે જેનું નામ, જે ડાન્સ ટીચર છે મારા, જેનું નામ સંતોષ કંસારા છે. એ એક સૌથી પહેલા એક વ્યક્તિ એવા હતા કે જેમને મને એક વખત મારા એક અનકોન્શિયસ માઇન્ડની અંદર એક વાત હતી કે તું છે ને તને આટલું બધું નોલેજ છે ને તો તું ગુજરાતીમાં એક ટેકનોલોજીની એક ચેનલ બનાય. એમ આના માટેનો સૌથી પહેલો કોઈ એક વ્યક્તિ હોય કે જેને આના માટેનો મને થોડોક પણ એક આઈડિયા આપ્યો તો એ છે સંતોષ કંસારા, મારા સર. અને આજે પણ આ તમે વિડીયો જોઈ રહ્યા છો સર, થેન્ક યુ સો મચ તમને કે તમે એક આઈડિયા એક મને આપ્યો હતો જેને આજે મેં એક્ઝિક્યુટ કરીને બેઠા છું. જે પ્રશ્ન છે કે વિડીયો ચેનલનું નામ ટેક ગુજરાતી પણ વિડીયોની લેંગ્વેજ હિન્દી, એનું રીઝન છે કે જ્યારે મારો જે પહેલો વિડીયો વાયરલ થયો ને એની અંદર મેં જોયું કે ભાઈ મારા જે વ્યૂ છે 25,000 પ્લસ છે, પણ મારા સબસ્ક્રાઈબર જે હતા એ ઓનલી 1,500 થાય એની અંદર, મતલબ કે 1,500. તો એ જે સબસ્ક્રાઈબર બીજા લોકોએ સબસ્ક્રાઈબ કમ ના કરી મારી ચેનલ, એ મારે જાણવું હતું. જ્યારે મેં જાણ્યું ને એ લોકોની કમેન્ટમાં ગયો ત્યારે ખબર પડી કે એ લોકોને ગુજરાતી ભાષા ખબર ના પડી. બીજો પોઈન્ટ, યુટ્યુબ એક એવી વસ્તુ છે કે ખાલી એવું નહીં કે આપણા ગુજરાતની અંદર લોકો આપણને જોશે. યુટ્યુબ એક એવી વસ્તુ છે કે ઓલ ઓવર ઇન્ડિયા તો છોડો, બહારના, મેં આજે તમને અત્યાર સુધી કોઈને બતાવ્યું નહીં, મેં મારા પેજનું એનાલિસિસ ની અંદર જે જીઓગ્રાફિકલ કહેવાય એ મેં તમને બતાવું છું. મારા પેજની અંદર તમે ઘડી વાંચો, ઇન્ડિયા 81% છે, બાંગ્લાદેશ 4.4% છે, અને તમારા માટે એક ઇન્ટરેસ્ટિંગ પાકિસ્તાનથી પણ આપણા ભાઈના વ્યુઅર્સ છે જે 2.2% છે. એટલે ઇટ્સ લાઈક એ ઘણું સારું કહેવાય. એક એઝ અ ગુજરાતી ક્રિએટર્સ સમથિંગ અરાઉન્ડ આ લિસ્ટ છે 10 થી 12 કન્ટ્રીનું છે, જેની અંદર મલેશિયા, ફિલિપિન્સ, સાઉદી અરેબિયા, તુર્કી, યુએઈ આરબ, કે જ્યાં 1% થી કન્ટ્રીઝથી વ્યૂ આવે છે. એઝ અ ગુજરાતી ક્રિએટર આ બહુ સક્સેસ વસ્તુ કહેવાય. તો આ જ વસ્તુના લીધે કે ભાઈ આપણે, મને ખબર છે કે આપણા ગુજરાતી લોકો માટે મેં એક ગુજરાતી છું ને એ મોટી વાત છે. મેં લોકો માટે ગુજરાતીમાં પહેલો વિડીયો બનાવ્યો એ મારા માટે એક બહુ સારી વાત છે. પણ ભાઈ આપણે જે ડંકો વગાડવો છે તે ખાલી ગુજરાતમાં નહીં વગાડવો, આઉટ કન્ટ્રીની અંદર પણ આપણાને લોકો જોનારા બેઠા છે ને એમને બી આપણી આ ખબર પડે કે ભાઈ આ વસ્તુ શું, આ એક ગુજરાતી થઈને આજે કયા લેવલ સુધી વસ્તુ બતાવી રહ્યો છે, કયા વસ્તુ સુધી રિવ્યુ કરી રહ્યો છે, એ મેઇન છે મારા માટે. બાકી આપણા ગુજરાતીને તો ખબર જ છે કે મેં ગુજરાતી છું, તો એના લીધે મેં હિન્દીમાં વિડીયો બનાવું છું કે એક ગુજરાતી વ્યક્તિ આજે આખા વર્લ્ડની અંદર આપણાને લોકો એક ગુજરાતીને જોઈ રહ્યા છે અને આપણાને જોઈને લોકો પ્રોડક્ટ પરચેસ કરી રહ્યા છે. આ એક મારો મેઇન એમ હતો. એટલા લીધે જ ભાઈ મેં હમણાં ગુજરાતીમાં વિડીયો નહીં બનાવતો, વિડીયો હિન્દીમાં બનાવું છું, પણ દિલથી તો મેં ગુજરાતી જ છું આજે પણ.
તો આ એકનો આન્સર મેં આજે આપી દીધો તમને લોકો. આમ પણ આપણી ગુજરાતી ઓડિયન્સ ને હિન્દી તો સમજ પડે જ છે, કારણ કે આપણે બોલિવૂડ મૂવીઝ જોઈને જ મોટા થયા છીએ. હોલીવુડે જોઈએ છે, આપણા ગુજરાતી એટલે ગુજરાતી તો ખબર પડે, હિન્દી ખબર પડે, ઇંગ્લિશ ખબર પડે, પણ બહારના વાળાને આપણી લેંગ્વેજ ખબર નહીં પડતી, એટલે આપણે ભાઈ હિન્દીની અંદર બનાવીએ છીએ વિડીયો. તમારી 33,000ની એક સબસ્ક્રાઇબર ફેમિલી છે, તો સાથે સાથે તમારી પાસે ઘણા કોલેબોરેશન ઓફર્સ પણ આવતા હશે. હા, તો હા. કઈ ટાઈપના કોલેબોરેશન્સ તમે અટાણે એક્સેપ્ટ કરો છો ને કઈ ટાઈપના નથી કરતા? મોસ્ટલી એવું હોય છે કે હું આ ટાઈપના ફેન્ટેસી ક્લબિંગ વાળા હું નથી Yes, કરતો. yes. ઘણા લોકો એવું મગજમાં રાખતા હોય છે. હમ. તો તમે કઈ ટાઈપના કરો છો અને કઈ ટાઈપના નથી કરતા? મેં છે ને આની અંદર મારો મેઇન પર્પઝ જે છે કે મારી ઓડિયન્સ સુધી કોઈ બી ફેક વસ્તુ ના જવી જોઈએ. સૌથી પહેલો પોઈન્ટ આ. મારે પાસે એટલા બહુ બધા ઈમેલ હોય, મતલબ મેં એને અમુક વખત કે એનું ટાઇટલ વાંચીને મેં એને રીડ નહીં કરતો કે ફેન્ટેસી ગેમ છે કે તમે આટલું ઇન્વેસ્ટ કરો, સામે અક્ષય કુમારનો ડાયલોગ તો કોઈ 4 દિનમાં પૈસા ડબલ વાળો. ઓકે, તો એ રીતના હોય ને એને મેં પહેલેથી મતલબ ઇવન એ લોકોને રિપ્લાય પણ નહીં કરતો. મેં ખાલી ઓડિયન્સને એટલું કે ભાઈ મેં જે પ્રોડક્ટ બતાવી, કારણ કે આજે મારી ઓડિયન્સ 1,00,000-1,50,000 લોકો મને જોઈ રહ્યા છે, અને મેં જો કહીશ કે ભાઈ આ એક એવી રિંગ છે કે જેને તમે પરચેસ કરો તો તમે લાઈફની અંદર મતલબ બહુ આગળ વધી જાઓ, બરાબર, એ રીતની કદાચ કોઈ પણ એક ટેક વાળી રિંગ આવી જાય કે ભાઈ જાદુઈ છડી, તો મેં એવું એમને ખોટું ખોટું કહું અને પછી એ લોકો પરચેસ કરે, ફાયદો કંપનીને થાય, નુકસાન મારી ઓડિયન્સ. મેન એમ મારો આ છે કે કંપનીને ફાયદો થાય એ મારો એમ નથી, ફાયદો મારી ઓડિયન્સને થવો જોઈએ. મને જે લોકો જોવે છે એ લોકોને મારા પર ભરોસો છે, એટલે આપણે આ 33,000 સબસ્ક્રાઇબર સુધી પહોંચ્યા છે. બાકી એ લોકોને મારા પર ટ્રસ્ટ ના હોત તો એ લોકો મને સબસ્ક્રાઇબ નહીં કરતા. તો મેઇન હેતુ આ હોય કે કોલાબરેશન કરતા પહેલા મેં એ લોકોને કહું કે મેં ઓનેસ્ટ રિવ્યુ આપીશ, મને જે ગમશે એ જ મેં બોલીશ, પ્રોબ્લેમ હશે એ પણ મેં કહીશ કે આ પ્રોબ્લેમ છે, અને તમને પણ કહીશ કે તમારા ડિવાઇસમાં આ રીતનો પ્રોબ્લેમ છે, તો તમે જો કદાચ એને ઇન ફ્યુચર કોઈ અપડેટથી સોલ્વ કરી શકતા હોય તો વધારે સારું રહે. જ્યારે જ્યારે પબ્લિકમાં જાઓ ત્યારે તો પબ્લિક રિએક્શન કેવું હોય તમારું? કેવું જોઈએ કે સેલ્ફી વેલ્ફી કે એ ટાઈપનું કોઈ અટાણે પબ્લિક રિએક્શન? એ રીતની અંદર કેવું છે કે અત્યાર સુધી મેં 3 થી 4 વખત એવી સિચ્યુએશન ફેસ કરી કે મતલબ એક વખત થયું હતું આપણા વડોદરાની અંદર જ, એક જગ્યાએ મેં ઓટોની અંદર બેસીને એક જગ્યાએ જતો હતો, તો બહુ ટાઈમ પછી મેં ઓટો લીધી હતી, તો એનો જે ચલાવનાર જે છોકરો હતો ને, એક આગળના કાચમાંથી મને પાછળ જોયા કરતો હતો. તો અને મારું એક છે કે મેં દર વખતે આ રીતના હેરસ્ટાઈલ નહીં રાખતો, નોર્મલી હોઉં તો બહુ, તમે જ્યારે અમને જોયા તો હા હા. તો એ રીતે તો મેં બહુ એમ છે ને ફટને ઓળખાઈ જવું એવું નથી મેં. અને જ્યારે મેં વિડીયોની અંદર જે બોલું છું ને એ પ્રમાણેનું મેં રેગ્યુલર લાઈફની અંદર પણ બહુ નથી બોલતો. તો એ ઓટો જ્યારે મને એને ડ્રોપ કરી દીધો મારી પ્લેસ પર, પછી એને મને પૂછ્યું કે તમારું નામ અ, દીપેન સોની એમ? મેં કીધું હા. મેં કીધું તમે કેવી રીતે ઓળખો? તો કે તમે પેલું મોબાઈલનું કરો છો એ? મેં કીધું હા એ. તો કે ટેક ગુજરાતી ને? મેં કીધું હા ટેક ગુજરાતી. તો કે મેં તમને તમારી ચેનલ સબસ્ક્રાઇબ કરેલી છે. તો એ વખતે જે અંદરથી ખુશી હતી ને કે આજે એક રિક્ષાવાળા ભાઈનો છોકરો એક ટેક મતલબ મને એ જે ઓળખાણ મળી મારાથી, અને એ વખતે આટલા સબસ્ક્રાઇબર નતા, એ વખતે લગભગ 15,000ની આજુબાજુ મારા સબસ્ક્રાઇબર હતા. તો એ વખતે મને આમ બહુ પ્રાઉડ ફીલ થયું કે મારા કોન્ટેન્ટ આજે એક એક ઘર સુધી પહોંચી રહ્યા છે, અને આપણા ગુજરાતીઓ જે છે એ મારા વિડીયો જોઈને સ્માર્ટફોન છે કે ગેજેટ્સ છે એ પરચેસ કરી રહ્યા છે. તો એ સૌથી મેઇન મતલબ કહેવાય ને કે સુપર હિટ એક પોઈન્ટ હતો મારા માટે, એક હતો. ત્યાર પછી અમુક વખત હું એમ કોઈ જગ્યાએ ગયો હોય, હમણાં 2 દિવસ પહેલા આપણા વડોદરાનું કમાટી પાર્ક છે ત્યાં આગળ ગયો હતો, તો 3-4 લોકો જોઈને જ ઓળખી ગયા કે ભાઈ આ એ જ છે જે સ્માર્ટફોનના કેમેરા ટેસ્ટિંગ કરે છે. એ લોકો પણ આવ્યા, એ લોકો પણ સેલ્ફી લીધી. પણ મને બહુ સારું લાગે કે જ્યારે મને દીપેન સોનીથી નહીં, મને ટેક ગુજરાતીથી કોઈ ઓળખે છે આજે. ગુજરાતના નામથી કોઈ ગુજરાતના, ઓળખે છે. કારણ કે દીપેન સોનીથી તો ઓલરેડી ડાન્સ રિલેટેડ જે થયો હતો, ટીવીમાં ગયો હતો એ બધામાં, તો એનાથી તો લોકો ઓળખે, પણ મને એક ટેક યુટ્યુબર તરીકે અને ટેક ગુજરાતીના નામથી આજે મને ઓળખે છે ને, એ મારા માટે પ્રાઉડ છે. આજે 33,000 સબસ્ક્રાઇબરમાંથી વડોદરામાં જઈએ તો કોઈક તો ઓળખે છે આજે આપણને. આ કોમ્યુનિટી કેટલે ટાઈમમાં ફાસ્ટ ગ્રોથ છે કે એકદમ આમ સ્લો સ્ટેપ વાળો ગ્રોથ છે કોમ્યુનિટી બિલ્ડ થઈ એમાં તમારો? ઓકે, કમ્યુનિટીની અંદર એવું છે કે મારે વચ્ચે વચ્ચે ગેપ બહુ રહી મારે કોન્ટેન્ટ અપલોડની અંદર, કારણ કે સ્ટાર્ટિંગની અંદર બહુ અઘરી વસ્તુ એ હતી કે આજે મેં કોઈ ઓડિયન્સને કોઈ એક ફોન લઈને બતાવું છું, એ ફોન પહેલા તો મારી પાસે હોવો જોઈએ, કારણ કે મારી પાસે ડિવાઇસ નહીં હોય તો એનો રિવ્યુ કેવી રીતે કરીશ? અને સ્ટાર્ટિંગથી કોઈ બ્રાન્ડ આપણને આવી રીતે ફોન આપે નહીં કે લે ભાઈ
મેં તને ફોન આપું તું આનો રિવ્યુ કર. તો સ્ટાર્ટિંગના 10,000 સબસ્ક્રાઈબર સુધીની જે જર્ની કરી ને એ સૌથી મુશ્કેલ જર્ની છે. મતલબ અને મારા ટાઈમે યુટ્યુબ શોર્ટ્સ હતું નહીં કે જેનાથી આપણે ફટફટ સબસ્ક્રાઈબર લોંગ ફોર્મ વિડીયો જ હતા એ ટાઈમે તો. અને એ વખતના ટાઈમની અંદર મતલબ મોબાઈલ લાવવા, એનો વિડીયો કરવો, એક સેટઅપની અંદર કે પછી એનું એડિટિંગ કરવું, ઇવન અમુક વખત તો એવું થાય કે ફોન લઈને ખાલી હજી એ શોપની બહાર જ નીકળ્યો છે ને ફટીને ફોન આવે કે કસ્ટમર આવ્યો છે ફોન જોઈશે એવું. તો મતલબ મારે રસ્તામાં ચાલતા ચાલતા મેં એ ફોનનો વિડીયો ઉતાર્યો કે આગળથી એવો દેખાય, પાછળથી એવો દેખાય છે, આમાં ટાઈપ સી પોર્ટ છે, વોલ્યુમ રોકર, પ્લસ એન્ડ માઇનસ બટન છે, ફ્રન્ટ બેક સેલ્ફી કેમેરા, આ બધું એમ જે ચાલતો હોય ને એની અંદર. ફાસ્ટ પેસિંગ શૂટ. અને પછી એને મેં સ્લો મોશન કરવું ને અલગ અલગ ઇફેક્ટ્સ આપવું, બહુ અઘરું રહ્યું ત્યાં સુધી. અને એક વસ્તુ છે કે યુટ્યુબ ની અંદર કેવું છે કે તમને ફટ છે ને કોઈ સબસ્ક્રાઇબ બહુ ઓછા લોકો કરતા હોય. યુટ્યુબ ની અંદર તમને સબસ્ક્રાઇબ મતલબ એક સબસ્ક્રાઇબર બી થાય ને તમારો તો એ તમને આજે એવું થશે કે એક જણે બટન દબાવ્યું. કારણ કે યુટ્યુબ એક એવું પ્લેટફોર્મ છે કે જે લોકોની નીડ પ્રમાણે કે આજે તમને કોઈ વસ્તુ લેવી છે તો તમે યુટ્યુબ પર જઈને એને સર્ચ કરશો. તમે બીજા કોઈ પ્લેટફોર્મ પર નહીં જાઓ એને સર્ચ કરવા માટે કે ભાઈ આ વસ્તુ કેવી છે, બરાબર. જસ્ટ એક્ઝામ્પલ કે તમને કોઈ કમ્પ્યુટર લેવું છે તો તમે એ કમ્પ્યુટર માટે કઈ જશો? તમે જ મને કહો. તમને કમ્પ્યુટર લેવું તો તમે ક્યાં જાઓ? કમ્પ્યુટરની દુકાને કે પછી ઓનલાઈન. ઓનલાઈન. અને ઓનલાઈન એટલે કયું પ્લેટફોર્મ લેવાના? ઓનલાઈન એટલે મોસ્ટ પ્રોબેબલી આપણે ઓનલાઈન Amazon, Flipkart રિફર કરતા હોઈએ. બરાબર. એમાં જઈને તમે એના રિવ્યુ જોશો અને કદાચ તમને એ પ્રોડક્ટ વિશેની ફૂલ એક રિવ્યુ જોઈતો હોય તો તમે ક્યાં જશો? યુટ્યુબ વિડીયોઝ. યુટ્યુબ વિડીયોઝ. એટલે યુટ્યુબ કેવું છે કે સિલેક્ટેડ વ્યક્તિ ત્યાં સુધી પહોંચે અને આપણો એક કોન્ટેન્ટ એક એવો હોવો જોઈએ કે જે સર્ચેબલ કોન્ટેન્ટ હોય ત્યારે ઓડિયન્સ આપણા સુધી પહોંચે. બાકી સબસ્ક્રાઇબર યુટ્યુબ એક એવું છે કે ફટ બધાની આગળ નહીં આવે કે આ વિડીયો છે તમે એને જુઓ. તમે એ રીતની વસ્તુ સર્ચ કરી રહ્યા છો લાસ્ટ 7 days થી અને ત્યાર પછી યુટ્યુબ એઝ અ રિકમેન્ડ વિડીયોઝ ની અંદર તમને લાવશે, પછી સર્ચ બારમાં તમને લાવશે તો તમે એ સુધી પહોંચે. અને ત્યાર પછી એ જોનારો વ્યક્તિ તમને સબસ્ક્રાઇબ કરે એ જ મેઇન પોઈન્ટ છે કે એ જોવા વાળાને એવું થયું કે ના આયો બરાબર કામ કરી રહ્યો છે ને આને ઓનેસ્ટ એક રિવ્યુ આપ્યો તો જ એ બટન દબાવશે. રેન્ડમલી યુટ્યુબ કોઈ દિવસ તમને વિડીયો નહીં બતાવે. આ એક પોઈન્ટ છે. એટલે 33,000 સબસ્ક્રાઇબર પહોંચવા સુધી મતલબ કે ને કે ભરપૂર તમે મહેનત કરો ને તો આટલા સબસ્ક્રાઇબર થઈ તમારા શકે. સબસ્ક્રાઇબર ની અંદર ઓલી કમ્પાઉન્ડ ઇફેક્ટ દેખાય છે કે 10,000 થી ફટ દઈને મોટો જમ્પ 15,000 વાળો કે સ્લો સ્ટાર્ટ ચાલે છે હજુ. નહીં, એ રીતની ઇફેક્ટ એક કે બે વખત આવી હતી કે જેની અંદર મારો એક જે ફર્સ્ટ વિડીયો હતો ને જે વાયરલ થયો હતો, એક સ્માર્ટફોન નો વિડીયો હતો જે મેં રિવ્યુ કર્યો હતો ગુજરાતી લેંગ્વેજમાં હતો એ વિડીયો અને એ વાયરલ થયો હતો અને એનાથી જ મારા 1,000 સબસ્ક્રાઇબર કમ્પ્લીટ થઈ ગયા હતા. 1,000 પ્લસ સબસ્ક્રાઇબર કમ્પ્લીટ થયા હતા એનાથી. પછી 4,000 વોચ અવર મારા એ જ વિડીયોથી પૂરા થઈ ગયા હતા. એક જ વિડીયોથી. એક જ વિડીયોથી. ઇવન 4,000 પ્લસ એને ક્રોસ કરી દીધું હતું એ વિડીયોએ. જે વોચ અવર આપણે 4,000 કલાક 4,000 કલાક એ 4,000 કલાક એ એક જ વિડીયો પૂરા કરી દીધા. બધું જ મતલબ એને જ પૂરું કરી ગયો એ વિડીયો. કે ને એક વાયરલ વિડીયો જે તમારું બધું ટાસ્ક કમ્પ્લીટ કરી દે મને હજી બી YouTube યાદ છે માટે. કે ગણપતિનો ટાઈમ ચાલતો હતો એ વખતે. ગણપતિની શરૂઆત થઈ હતી. ગણેશજીનું પહેલું નોરતું હતું અને અરે સોરી પહેલો દિવસ હતો અને પહેલા દિવસે મેં પ્રાર્થના કરી હતી મતલબ કે ભાઈ આવી રીતે કંઈક ચાલુ કર્યું જો આની અંદર મારો કદાચ સક્સેસ હોય ને તો આ વિડીયોની અંદર તમે બતાવજો અને વિસર્જનના દાડે વિડીયો વાયરલ થઈ ગયો. તો આ એક મતલબ એક આપણે કહીએ ને કે ભગવાન આપણી વાત સાંભળે તો ભરોસો હોવો જોઈએ. સ્પિરિચ્યુઅલ એક તમને એ હોવું જોઈએ, કોન્ફિડન્સ હોવો જોઈએ તમારા, તમે જેના પર ટ્રસ્ટ કરો જેના પર તમને કોન્ફિડન્સ હોવો જોઈએ. ટેકની અંદર પણ ઘણી વાર એવું થાય કે ડાર્ક સાઈડ છે ટેકની બહુ અને એને આપણે નામ આપીએ છીએ સ્કેમ. ટેકની અંદર ઘણા સ્કેમ આપણે આજે કરન્ટલી રિયલ ટાઈમ ની અંદર પણ ઘણા એવા ટેકની અંદર સ્કેમ જોઈએ છીએ. એક જે મોસ્ટ પ્રોબેબલી એક પૈસાને લઈને જે એક નવો સ્કેમ ચાલી રહ્યા છે જે દિવસે દિવસે અપડેટ થતા જાય છે. તમારી સાથે કોઈ એવો ટેકની અંદર સ્કેમ થયો છે? મારી પાસે એક વખત નહીં, બધી બહુ વાર થઈ ચૂકેલા છે. એમાં અમુક વખત અમુક એવી ઈમેલ્સ આવતા હોય આપણાને કે ભાઈ બ્રાન્ડ સ્પોન્સરશિપ અને આ લોકો છે ને બુદ્ધિશાળી એટલા છે કે જે નવા હોય ને એમને પહેલા ઉલ્લુ બનાવવાનો ટ્રાય કરે કે જેનાથી એમને લાલચ આવે. બરાબર. આજકાલ જે તમે મને પહેલા પૂછ્યું કે તમે બ્રાન્ડ સ્પોન્સરશિપ તો જેટલી બી ફેન્ટસી ગેમ છે એ લોકોની તો ભરપૂર અને એ લોકોની પ્રાઇસ પોઈન્ટ પણ એવા હેવી હોય ને કે તમને એવું થાય કે આ કરવા જેવું લઈ લેવા જેવો કેમેરો આવી જશે મારો એક. અરે કેમેરો આવી જાય, સ્ટુડિયો સેટ થઈ જાય, મતલબ
વર્ષનો ખર્ચો એ લોકો હાલ દેતા હોય ને એવી તમને હા. એ હાલશે. પણ એ નથી કામનું. અને જે સ્કેમની વાત કરું તો આ ટેકનોલોજીના જે ડાર્ક સાઈડ છે ને, મેં તો એવું કહું કે એના પ્લસ પોઈન્ટ કરતા એના ડાર્ક સાઈડ વધારે છે. હજી ટેક યુટ્યુબર થઈને એવું કેવું મારા માટે થોડું એવું લાગશે તમને, પણ જે મેં જાણું છું એ બહુ ખતરનાક છે આજની જનરેશન માટે. મતલબ કે એક સ્માર્ટફોન થી લઈને સ્માર્ટફોન એ સૌથી મોટું ખતરનાક એક ડિવાઇસ છે. આજે એનું એડિક્શન વધતું જાય છે, તમે કારણ એને કે સ્માર્ટફોને રિસેન્ટ ટાઈમની અંદર એક ટીવીને કિલ કરી નાખ્યું. ટીવીની ઓડિયન્સ બધી સ્માર્ટફોન પર આવી ગઈ. આઈપીએલ જોતા પબ્લિક બધું સ્માર્ટફોન પર આવી ગયું, એને લોકોને લઈ લીધા. ખેંચી લીધા. હા. અને આજે એક તમને એક ઓનેસ્ટ રિવ્યુ એક વાત કહું કે સ્માર્ટફોન ના લીધે આજે કેટલા લોકોના બિઝનેસ નથી ચાલી રહ્યા. ખરેખર મેં એક વાત કહું, મેં એક સ્માર્ટફોન ના લીધે. ઇન્ટરવ્યુ જોયો હતો કે એક સ્માર્ટફોન ની સ્ટાર્ટ થઈ ને 166 વસ્તુને કિલ કરી. કે જેમ કે કેમેરો, એક ઈમેલ, એક પોસ્ટ ઓફિસ વાળી સિસ્ટમ કિલ કરી નાખી, પછી એક કંપાસ, એવી ઝીણી ઝીણી 166 વસ્તુનું એક લિસ્ટ હતું કે સ્માર્ટફોને ખતમ કર્યું. અને જ્યારે આપણે લિસ્ટ આમ આપણે એમ માઇન્ડમાં લઈએ ને કે ભાઈ 166 વસ્તુ કન્વર્ટ થઈ ગઈ છે સ્માર્ટફોનની અંદર છે. સ્માર્ટફોન ની અંદર પણ જ્યારે તમે 166 લોકોના જે બિઝનેસ જે લોકો કરતા હતા, જેનાથી એમનું ઘર ચાલતું હતું, જેનાથી એ લોકો મતલબ સેટલ હતા, અને એમને એવું હતું કે એ પ્રોડક્ટની પાછળ એ લોકો કામ કરે છે ને એનાથી એ લોકો પૈસા કમાય છે. આજે જે ફોટોગ્રાફર છે, ગ્રાફિક્સ ડિઝાઇનર, પછી લેંગ્વેજ જે રાઇટિંગ કરે છે, જે લોકો કોડિંગ કરે છે, આ 3 વસ્તુ વાળા લોકોને મારું ખાસ કહેવું કે બહુ પોતાનું કામ બને ત્યાં સુધી જાતે કરો. મારું પહેલું કહેવું. આજે એઆઈ એટલું નેક્સ્ટ લેવલ થઈ ગયું છે ને, તમે હમણાં એક બે એપ એવી છે, ખાલી એને કહી દો કે મારે આ ફલાણા વ્યક્તિ માટે ઈમેલ જોઈએ, તમને એક એન્ટર બટન દબાવો તો 4 સેકન્ડમાં તમારો ઈમેલ રેડી થઈ ઈમેલ જાય. રેડી થઈ, રેડી ટુ બરાબર. સેન્ડ. પણ એ તમને નબળા બનાવે છે સામે. મારું કેવું એવું છે, તમે જે ક્રિએટિવિટી કિલ કરે છે. તમારી ક્રિએટિવિટી કિલ કરે છે, અને એ જાતે અત્યાર સુધી જે ઓડિયન્સ આ વિડીયો જોઈ રહે છે, મારું કેવું કે તમને એવું થયું કે તમે એ લોકોને એને કમેન્ટ મતલબ કમાન્ડ આપ્યો ને તમને એને એક આખું ઈમેલ બનાવીને આપ્યું. પણ તમને એટલી ખબર છે તમારા એ કમાન્ડ થી એ આજે જાતે શીખી ગયું. આ છે એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ, આપણે એને બનાવીએ છીએ. જ્યારે એનો જે ક્રિએટર છે એ એની અંદર એવી બુદ્ધિ નહીં નાખતો કે તારે આટલું હોશિયાર હોવું જોઈએ. જાતે લર્ન કરે છે એ આપણી પાસે, આપણે એને જેટલું પૂછીએ છે ને એનાથી એટલું શીખતું જાય છે. શીખતું જાય છે. બરાબર. આજે એક નાનું બાળક હોય, બરાબર, મેં 2 દિવસ પહેલા એક મૂવી જોયું, એની અંદર એક ડાયલોગ સાંભળ્યો. એ ડાયલોગને મેં ફરીથી રિપ્રેઝન્ટ કરીશ. એક નાનું બાળક હોય ને, એક ઓગળેલું લોખંડ છે, તમે એને જેવા બીબાની અંદર નાખશો ને એ એવું બની જશે. આ એઆઈ એક અમને એક નાનું બીબું મતલબ ઓગળેલું લોખંડ જ છે આજે. એઆઈ એટલે મતલબ સૌથી ખતરનાક એક વેપન મેં કહેવું માંગે તો બી વધારે છે. એને તમે જેટલું પૂછશો ને તમે એટલું શીખતું જાય છે. અને અત્યાર સુધી મતલબ અમારે જે કમ્યુનિટી છે, મતલબ અમારે જે ટેક લોકોની, એની અંદર અમારે અમુક વખત વાત થાય ને તો એઆઈ પર અમે લોકો વાત કરતા પણ નહીં, કારણ કે એનાથી જાતે અમે ડિસઅપોઇન્ટ થઈ જઈએ. અમુક ટાઈમ એવો પણ આવી જશે, અને હાલમાં પણ એક એવો ટાઈમ છે કે જેની અંદર આપણા જે ફેસ છે એ જાતે એઆઈ બનાવી શકે છે. એઆઈ બનાવી શકે. જે વ્યક્તિ આ દુનિયાની અંદર બોર્ન નહીં થયું એવા ફેસ એઆઈ જાતે ક્રિએટ કરી શકે છે. આજે તમને ખબર છે વર્લ્ડની અંદર બધી જગ્યાએ સીસીટીવી કેમેરા છે. તો એ તમને શું લાગે, એ કેમેરા અમને એવી ટેકનોલોજી છે કે ભાઈ શોપ પર બેઠેલો વ્યક્તિ ઘરે એના મોબાઈલમાં એની દુકાન જોઈ શકતો હોય. સીસીટીવી કેમેરામાં ગાડીઓ છે, લાખો એવી પબ્લિક છે, એ લોકોના ફેસ છે, બરાબર. કોઈ વ્યક્તિ કઈ જગ્યાએ જઈ રહ્યું છે, એના ખિસ્સામાં ઇવન કઈ કંપનીનો સ્માર્ટફોન છે ને એ પણ આપણે જાણવું હોય તો આપણે જાણી શકાય છે. બરાબર. તો આ એઆઈ જે છે ને એને બધી ખબર છે, પણ આ એ લેવલ સુધીનું હજી સુધી રિપ્રેઝન્ટ નહીં કરી. એ લેવલ સુધીની વસ્તુ એને રિપ્રેઝન્ટ નહીં કરી કે ભાઈ મારી પાસે આટલું નોલેજ છે. બાકી આજે આપણે જાણીએ ને તો આપણા બેને આ પોડકાસ્ટ ના કરીએ ને તો આખો પોડકાસ્ટ એઆઈ પૂરો કરી શકે એટલું એની દમ છે. એ આપણી બોડી બી બનાવી શકે છે, આપણો ફેસ બી ક્રિએટ કરી શકે, ખાલી તમે એને કમાન્ડ નાખો બસ. આ લેવલનું એઆઈ છે. અને હાલના જાન્યુઆરી મંથની અંદર એક એવો સ્માર્ટફોન લોન્ચ થવાનો છે કે જેની અંદર આ બધી વસ્તુનો તમને સ્માર્ટ મતલબ એક કહેવાય ને 1-2% જેટલું તમને એમાં જોવા પણ મળશે. ઇનબિલ્ટ એઆઈ. ઇનબિલ્ટ એઆઈ. તો આ બહુ ખતરનાક છે. ઘણી વાર આપણે કોઈ નેગેટિવ પ્રોડક્ટ રિવ્યુ કરીએ ત્યારે પણ આમ હેટ કમેન્ટ આવતી હોય, નેગેટિવ કમેન્ટ આવતી હોય, તો એ ટાઈમે તમારું એક મેન્ટલ સ્ટેબિલિટી કે મેન્ટલી રિએક્શન કેવું હોય છે? કારણ આટલી બધી મહેનત કરી યાર તોય કેમ આમ થાય છે? નેગેટિવ કમેન્ટ્સ નો તમે કઈ રીતે હેન્ડલ કરો છો? એને હેન્ડલ કરવું, મેં તો કહું કે એને છે ને પહેલા તો તમે
વાંચો ને તો એને રિએક્ટ ના કરશો. સૌથી પહેલી વાત, એને તમે વાંચી રહ્યા છો એવી કમેન્ટ તો રિએક્ટ ના કરશો. મારું એ છે કે મને છે ને સૌથી પહેલી વાત કે કોઈ મારા વિશે શું બોલશે ને મને એનાથી કોઈ ફરક નહીં પડતો. કોઈ જ ફરક નહીં પડતો મને કે મારા વિશે કોઈ કોણ શું બોલે છે. આ જો તમારા લાઈફમાં આવી ગયું તો બહુ મજા આવશે તમને આગળ કામ કરવાની. કારણ કે નેગેટિવ નેગેટિવ કમેન્ટ વાંચ્યા પછી એમાં થશે કેવું કે મારું જ મોરલ ડાઉન થતું જાય. પહેલા એવું થતું હતું કે આટલી બધી મહેનત કરી આ વિડીયો પર, 200-300 વ્યૂ થઈ ગયા અને ગણીને 4 કમેન્ટ છે તો 4 ની અંદરથી 3 એવી હોય કે ભાઈ આ ખોટી ઇન્ફોર્મેશન છે કે આ આવું છે કે આ તેવું છે, બરાબર. તો પહેલા તો એવું થાય કે આ છે ને 3 જે ડોટ આપેલો હોય ખબર કમેન્ટની બાજુ, એના પર મેં ક્લિક કરું અને રિપોર્ટ કરી દઉં કાં તો રિમૂવ કરી દઉં. પહેલા એવું થતું, પણ પછી છે ને 1-2 વખત એવી કમેન્ટ રિમૂવ કરી પછી મેં છે ને એ કમેન્ટને છોડવાનું ચાલુ કર્યું. જો પડી હજી ગાળો દેવી તો દો તમે. કારણ કે એ કમેન્ટ આજે આપણને શીખવાડે છે. એ ભલે એને કમેન્ટ કરી તો એને એટલે કમેન્ટ કરી કે આજે એને જે વસ્તુનું નોલેજ એને છે એનું મને નથી. કદાચ એને કોઈ કીધું કે મારી પાસે એવું પહેલા બહુ થયેલું છે કે મેં કોઈ સ્માર્ટફોનનો કેમેરો સમજાવતો હોય ને તો કદાચ એમાં 12 મેગાપિક્સલનો કેમેરો હોય તે જગ્યાએ માથી બોલાઈ ગયો હોય 22 મેગાપિક્સલનો કેમેરો, જસ્ટ ફોર એક્ઝામ્પલ. કે 48 નો છે તો મારથી ભૂલમાં બોલાઈ ગયો ભાઈ 50 મેગાપિક્સલ. કારણ કે મારી પાસે એટલો ટાઈમ જ ના કે મેં મોબાઈલને લઉં, એટલે દુકાનવાળાનો ફોન આવતો હોય, બીજી બાજુ એનો રિવ્યુ કરે, એની પ્રોસેસ શું છે મને ખબર જ ના હોય અને એટલામાં તો બધું સમજાવવાનું હોય મારે. તો એવી ભૂલ થઈ જાય તો એ લોકો મને કહે કે પહેલે કેમેરા કરતો શીખ. હવે કેમેરાનું નોલેજ તો ભાઈ પહેલેથી, કારણ કે આખા પ્રોડક્શનની અંદરથી જ મેં પેદા થયેલો છું. પણ એ મોબાઈલની અંદર કેટલા મેગાપિક્સલનો કેમેરો છે મને નથી ખબર, જે એને મને શીખવાડ્યું. બરાબર. તો શીખવાડ્યું એને મને કીધું કે તું પહેલા ઇન્ફોર્મેશન લઈ લે. કારણ કે ટેકની ચેનલ મેં કરીશ મારી જિંદગીમાં મને ખબર નથી કે મારે આવું કોઈને સમજાવવાનું થશે કાલ ઉઠીને. તો એ બધું એ લોકો મને શીખવાડ્યું. એ જે ગાડો લખે ને એ લોકો આજે આપણને શીખવાડે છે. પણ એ ગાર્ડને તમે જો પોઝિટિવમાં લો તો મેં એ ગાર્ડને પોઝિટિવમાં લેવાનું ચાલુ કર્યું અને હાલની ઘડીએ કદાચ 100 કમેન્ટમાંથી એક કમેન્ટ એવી હશે કે જે હજી પણ મને શીખવાડે. અને મેં તો એવા લોકો કહું કે આજે પણ તમે મને શીખવાડો. કારણ કે મેં એવરી ટાઈમ લર્નર બની રહેવા માંગુ છું. મને 100% બનવું જ નથી. એ કમેન્ટ્સને મેં પોઝિટિવલી લઉં છું, નેગેટિવ નથી લેતો. વર્ક લાઈફ બેલેન્સ ઉપર થોડીક વાતચીતો કરીએ. એક યુટ્યુબ કરિયર એઝ છે ને બહુ ટ્રાવેલિંગ વાળી જર્ની હોય છે. એક સબસ્ક્રાઇબર પોઈન્ટ ઉપરથી થોડાક ક્રોસ થાવ ને પછી તમને એક સ્પોન્સર્સ આવતા હોય કે ત્યારે તમારે ટ્રાવેલિંગ વધારે કરવું પડતું હોય છે. તો તમારું એક વર્ક લાઈફ બેલેન્સ અને એક હેલ્થ ફેક્ટર છે, એને તમે કઈ રીતના મેનેજ કરો છો? જ્યારે મારા 10,000 મારા સબસ્ક્રાઇબર થયા ને ત્યાં સુધી મને ભરોસો નતો કે ભાઈ મારી ચેનલ હજી પણ ચાલવાની છે. પણ જ્યારે ચાલવાની ચાલુ થઈ ત્યાર પછી મેં એને છે ને શેડ્યુલ કરતો ગયો. અને હા, મેં એક એઝ અ ડાન્સ ટીચર જોબ પણ કરી રહ્યો છું. હાલમાં પણ કરું છું. ડાન્સ ટીચર તરીકેની જોબ પણ. કારણ કે મને એવું કેવું છે કે ભાઈ આપણું એક સ્ટેબલ અર્નિંગ સોર્સ એક સ્ટેબલ હોવો જોઈએ. યુટ્યુબ આપે છે. યુટ્યુબ મેં કહું ને કે એ મારી જોબના પૈસા કશું જ નહીં. એનાથી વધારે પણ યુટ્યુબ આપે છે હાલમાં. પણ તો પણ મેં એને નહીં ભૂલું. અને એ તો કરવાનો જ છું મેં. કાયમ માટે કરીશ. પણ યુટ્યુબનો જે મારો ક્રાઇટેરિયા ખરો ને મેં શેડ્યુલ કર્યો ધીમે ધીમે કે ભાઈ 3 વાગ્યા પછી આની શરૂઆત થાય મારા યુટ્યુબના દિવસની. ત્યાં સુધી મેં રાતે વિચારું કે નેક્સ્ટ ડે મારો શું કોન્ટેન્ટ હશે, આવનારા કયા કયા સ્માર્ટફોન છે, આ બધી વિશે જાણતો રહું. અને પણ હજી પણ મેં કહું ને કે કોઈ પણ હજી સુધી શેડ્યુલ મારો, કારણ કે આની અંદર મેઇન છે કે એક્સરસાઇઝ, બોડી તમારું વોર્મઅપ માંગે, તમારું ડાયટ એક પરફેક્ટ હોવું જોઈએ. તમે જે કોન્ટેન્ટ માટે વિચારો છો એ કોન્ટેન્ટ બનાવવા પાછળની તમારી જે મદદ છે, મતલબ બોડી જે તમને સપોર્ટ કરું છે એટલું સપોર્ટ કરે. કદાચ લેઝીનેસ હશે તો બીજા દિવસ મારો ફેસ બહુ સારો નહીં દેખાય. તો આ બધા એક માઇનસ પોઈન્ટ છે આના. પણ એને કેવી રીતે પ્લસ બનાવે એ કેવું કે રેગ્યુલર મેં સવારે ઉઠીને વહેલું ઉઠીને વોર્મઅપ કરું, ત્યાર પછી થોડા પ્રાણાયામ કરું, ત્યાર પછી સ્કૂલની જર્ની સ્ટાર્ટ થાય એ અલગ કેટેગરીની અંદરથી બહાર નીકળ્યા પછી મેં પાછો ટેકના કેટેગરીમાં બધું બહુ મતલબ અલગ અલગ ડિપાર્ટમેન્ટ મારે આને ક્રિએટ કરવા પડે. અને હાલમાં પણ હજી મેં આને શેડ્યુલ હજી સુધી કરી રહ્યો છું. હજી કરી દીધું છે એવું નથી. અત્યારે પણ મેં આને શેડ્યુલ કરી રહ્યો, કારણ કે અમુક વખત ઈમેલ્સના રિપ્લાય મારે બહુ જલ્દી આપવાના હોય તો મેં નહીં આપી શકતો હમણાં. કારણ કે એ વખતે એ લોકોના મેલ આવતા તે વખતે મેં સ્કૂલની અંદર હોઉં. મેં એક એઝ એ ડાન્સ ટીચર હોઉં તે વખતે. અને ત્યાં સુધી બધું આવીને પડી રહ્યું હોય અને 3 વાગ્યા પછી જ્યારે મેં રિપ્લાય આપું ત્યાં સુધી લેટ થઈ ગયું હોય. તો એ બધું મેનેજ કરવું બહુ હજી પણ અઘરું. અને કદાચ મારી એ સબસ્ક્રાઇબર ગેઇનની જે પ્રોસેસ છે અને જે મારા કોન્ટેન્ટ રેગ્યુલરલી જે થવા જોઈએ એ અમુક આ ગેપના લીધે થોડાક સ્લો છે એવું મને લાગી રહ્યું છે. અને એને મેં હજી પણ સારી રીતે એક પ્લાન કરવા વિચારું છું.
એઝ અ સક્સેસફુલ ટેક યુટ્યુબર તમે ઘણા લોકો તમને જોઈને ઇન્સ્પાયર થતા હોય, તો એ નવા લોકો માટે તમારી પાસે શું એડવાઇસ છે કે આટલું ખાસ ધ્યાન રાખવું તમારે જો ટેક યુટ્યુબર તરીકે જો એન્ટર થતા હોય તો યુટ્યુબ ની અંદર? ટેક યુટ્યુબર તરીકે એન્ટર થવું એ બહુ ઈઝી છે પહેલી વસ્તુ તો, બરાબર. અને હા, એક આ કેટેગરી એક એવી છે ને કે ભાઈ જેની અંદર પૈસા સૌથી વધારે છે. ટેકની અંદર બહુ ટેકની અંદર બહુ પૈસા છે, મતલબ. અને તમે એને હેન્ડલ કેવી રીતે કરો છો, પહેલી વસ્તુ એ. પહેલા તમે જો પૈસા જોશો અને પછી તમે ટેક યુટ્યુબર બનવાનું ટ્રાય કરશો તો નહીં થાય. પહેલા તમે એ વિચારો કે તમે કઈ કેટેગરીના વ્યક્તિ છો, મતલબ તમને ટેક વિશે કેટલું નોલેજ છે આજે. અને તમે જે નોલેજ છે એ અનલિમિટેડ હોવું જોઈએ પહેલી વસ્તુ. કે જેટલી જેટલી નવી ટેકનોલોજી આવે છે એમાં તમારો ઇન્ટરેસ્ટ હોવો જોઈએ. તમે આજે મતલબ એક એઝ એ કદાચ મેં આજે એક મોબાઈલ રિવ્યુ કરું તો મેં એક મોબાઈલ વિશે જાણી લઉં અને પછી એ ફોનને રિવ્યુ કરી દઉં અને લોકો મને જોઈ લે, બસ એટલું નથી. એક વિડીયો સુધીનો કોન્ટેન્ટ ના હોવો જોઈએ. તમારો એની અંદર રસ કેટલો છે. આપણા ગુજરાતીમાં રસ એક શબ્દ વધારે યુઝ થાય કે ભાઈ તમારો આજે એક સ્પોર્ટમેન છે તો તમને કઈ ગેમમાં વધારે રસ છે. તો એવી જ રીતે ટેકની અંદર પણ એવું છે કે તમને જો પહેલા રસ હોય ટેકમાં તો જ તમે એક ટેક યુટ્યુબર બનો. અને બીજું કે મેં ગુજરાતી કોઈ ટેક યુટ્યુબર જેટલા પણ બનતા હોય એમને એક ખાસ વાત એ કે સૌથી પહેલા તો તમારું નામ તમે સારી રીતે આપજો. આજે એક જે મારું જે નામ છે કે ટેક ગુજરાતી, તો એ અપાઈ ગયેલું છે, ઓકે. અને તમે કદાચ કરતા હોય તો એક પ્રી પ્લાન કરજો તમારા પોતાના નામને. ટેક યુટ્યુબર બનવું પ્રોબ્લેમ નહીં, ટેક ગુજરાતી નામ આપવું ને એક બહુ મોટી, મતલબ એક કહેવાય ને કે ભાઈ ચેલેન્જ છે આ નામ આપનારને, ઓકે. તો એક ટેક ગુજરાતી તરીકે મેં આ ખાસ વાત તો તમને કહું, એની પાછળના શું રીઝન છે એ આ ભાઈને મેં કીધેલું છે, ઓકે. તો તમે આવી શકો છો ટેકની અંદર અને કરી શકો છો, ક્વોલિટી કોન્ટેન્ટ બનાવો અને ગ્રોથ છે, બધાનો ગ્રોથ છે. આજે મારા જોનારા લોકો અલગ છે, તમને જોનારા લોકો પણ અલગ બનશે. અને એવું નથી કે ભાઈ તમને સક્સેસ નહીં મળે, તમને સક્સેસ મળશે. હા, આજની ટાઈમની અંદર કોમ્પિટિશન બહુ હેવી છે. અને યુટ્યુબની કોમ્પિટિશન મેં કેવું કે બીજા કોઈ બી પ્લેટફોર્મ હોય એના કરતા યુટ્યુબની કોમ્પિટિશન બહુ મતલબ ખતરનાક છે. એટલું બી કહું યુટ્યુબની તમને. અંદર લાઈક નેક્સ્ટ લેવલ નેક્સ્ટ કોમ્પિટિશન લેવલ. ચાલે છે આજે એક યુટ્યુબની અંદર મતલબ તમે એવું વિચારો કે કોઈ બી એક સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર તમે કોઈ એક સિરીઝ જોવો છો ને, એ સિરીઝ તમે કમ જોવો છો ને, પહેલા તો તમે એવું વિચારો. આજે તમે કોઈક એપિસોડ, કોઈ પણ એક સિરીઝનો એક એપિસોડ જોવો છો તો એ એપિસોડ જોવા માટે તમે તઈ કમ જાઓ છો ને, એવી રીતે યુટ્યુબનો તમારો વિડીયો જોવા માટે વ્યુઅર તમારા સુધી આવવો જોઈએ. એ લેવલનો તમે જો વિડીયો બનાવી શકતા હોય ને તો તમે એક સક્સેસફુલ યુટ્યુબર આરામથી બની શકો છો. પણ મેં એટલું બી કહીશ કે સ્ટાર્ટિંગની અંદર કોઈ ખર્ચો ના કરશો. પહેલા પોતાની જાતને એક્સપેરિમેન્ટ કરો, એને પોતાની જાત પર એક એ રેડી થાવ. અમુક કોન્ટેન્ટ સુધી તમે જાઓ, 10, 20, 50 કોન્ટેન્ટ તમે અપલોડ કરો અને ત્યાર સુધી જુઓ કે તમે આની અંદર આના માટે છો, તમે આ કરી શકો છો. અને કરી શકતા હોય તો તમને એક વખત કોન્ફિડન્સ આવી જાય કે ના, મારે ખાલી હવે આ જ કરવું. અને હા, એટલું પણ મારા પોતાના અમુક એક્સપિરિયન્સ એવા છે કે મેં અમુક વખત બધું છોડીને એકલું યુટ્યુબ પણ કરતો હતો. પહેલા નહીં, મિડમાં મારા જે 10,000 સબસ્ક્રાઈબર પછી 11 થી જે 20-25,000 નો જે ક્રાઇટેરિયા છે ને, એમાં મેં ખાલી યુટ્યુબ પણ કરતો હતો. પણ યુટ્યુબ એક એવી વસ્તુ છે ને કે હાલશે ને તો તમને બહુ હાલ દેશે ને, નહીં હાલે ને તો કશું નહીં હાલે. તો અચાનક ખાલી આના પર ડિપેન્ડન્ટ ના થઈ જતા. તમે બીજું જે કરતા હોય, જે કહેવાય ને કે પગ, તો પગ એક મજબૂત બનાવીને તો રાખજો. બીજો જ પગ દહીં ને દૂધ બેની અંદર મૂકો ને તો મુકાશે યુટ્યુબમાં. એ બી મેં કહું તમને. પણ દહીં વાળો પગ એટલો પાકો હોવો જોઈએ કે પેલેથી લસરી જાવ તો આ પગ તમારા દુનિયામાં રહેવો જોઈએ. એટલે ફાઇનાન્શિયલ તમે 100% યુટ્યુબ પર ડિપેન્ડન્ટ ના રહેતા. બરાબર. ગમે ત્યારે એક ડાઉનફોલ આવી જવાનો ચાન્સ અને છે. એને સહન કરવાની તાકાત પૂરેપૂરી રાખવી જોઈએ. અને કહે ને કે વન મિસ્ટેક કેન કિલ યોર એન્ટાયર કરિયર. કરી શકે છે, કરી શકે છે. કારણ કે યુટ્યુબ ની અંદર ઘણા એવા જોયા છે કે એક નાનકડી ભૂલના કારણે આખું ડાઉનફોલ થઈ ગયો. થઈ જાય. એઝ અ એક ઇન્ફ્લુએન્સર, એક યુટ્યુબર, એક તમારી શું એક હોબીઝ છે જે ઘણા ઇન્ફ્લુએન્સર જે ઇન્સ્પાયર થતા હોય કે એને ફોલો કરવી જોઈએ? એટલે એક ઇન્ફ્લુએન્સર બનવા માટે તો ના, સોરી, ક્વેશ્ચન કરેક્ટ કરી દો હા, કે તમે એઝ અ ઇન્ફ્લુએન્સર તો તમે કઈ એવી હોબીઝ ફોલો કરો છો કે જો કોઈ તમારી પાસેથી ઇન્સ્પાયર્ડ થાય તો એને તમારી આ હોબીઝ ફોલો કરવી જોઈએ તમારી પાસેથી? ઓકે. તો એની અંદર જો છે ને, પહેલા જોનાર આ વિડીયો જે પણ જોઈ રહ્યા છે એમને ખાસ કહું, ઇન્ફ્લુએન્સર આ શબ્દ આજે એક એવો થઈ ગયો છે ને કે કદાચ કોઈ પૂછે ને, હમણાં તમે કોઈના પણ બાયોની અંદર જઈને જોશો ને તો એવું લખેલું હોય કે ઇન્ફ્લુએન્સર. પણ લોકો એની પાછળ અમને એટલે દોડે છે કારણ કે એને બ્રાન્ડ પ્રમોશન મળે.
પણ પહેલા તમે એ જુઓ કે તમે જે વિધાઉટ બ્રાન્ડ પ્રમોશન તમે જાતે કદાચ કોઈ વસ્તુનું રિવ્યુ કરો છો તો એ વસ્તુ ચાલે એવી છે. મેં મારી એઝ અ હોબી એ યુઝ કરું છું કે મેં જેટલા પણ વિડીયો આજે બનાવ્યો છે ને તો કાલના વિડીયોમાં તમને કંઈક અલગ ચેન્જ જોવા મળશે. ઇવન મારો જે લાસ્ટ વિડીયો છે એની અંદર મેં એ ઇમ્પ્લિમેન્ટ કરવાનું ચાલુ કર્યું કે મેં એક ડાન્સર છું, મને ડાન્સ કરતા આવડે છે બહુ સારી રીતે, મતલબ મને કરવો નહીં પડતો, અંદરથી ડાન્સ છે મારી પાસે. ઓકે, તો મેં મારા વિડીયોની અંદર ડાન્સ પણ આજે કરીને બતાવવાનું ચાલુ કર્યું કે જેનાથી એ કેટેગરી, મતલબ મારો વિડીયો જોઈને થોડા કોઈ એન્ટરટેન થાય અને ત્યાર પછી ફોનના રિવ્યુ પર જાય. તો તમે એ જુઓ કે તમારી કઈ કઈ જાતની મલ્ટિપલ ક્વોલિટી તમે એને એક કરીને એક વિડીયો રિપ્રેઝન્ટ કરી શકો છો લોકોની સામે. એક હવે ટેક લેન્ડસ્કેપ ની અંદર એક ક્વેશ્ચન તમને પૂછું કે આ ફાસ્ટ ટેક ચાલી રહ્યું છે, બહુ આમ દિવસે ને દિવસે નવું કંઈક ટેક આવ્યા જ રાખે છે, નવી કઈ ટેકનોલોજીઓ રિલીઝ થતી હોય તો આ ફાસ્ટ પેસિંગ ટેક ની અંદર તમે તમારી પોતાની જાતને કઈ રીતના અપ ટુ ડેટ રાખો છો? એની અંદર છે ને પહેલા તો મેં કેવું કરું છું કે પહેલા મેં અલગ અલગ કરતો હતો કે જ્યારે જ્યારે ટાઈમ મળે ફોન આપણે મંતરતા હોય તો ફોન મંતરવાના ટાઈમની અંદર પહેલા મેં જે ટાઈમ પાસ કરતો હતો, પહેલા મેં જ્યારે ટેક યુટ્યુબર નતો તે વખતે મેં બહુ ગેમ રમતો હતો, ભૂખા કાઢ નાખે એટલી ગેમિંગ કરતો હતો મેં. અને એ વખતે તો મારી પાસે એવા સ્માર્ટફોન પણ નતા કે જેની અંદર એક ગેમને આપણે HDR મોડમાં પ્લે કરીએ કે પછી 60 હર્ટ્ઝ પર આપણે એને ગેમ રમીએ. નોર્મલ એક ગેમિંગ ડિવાઇસ ના હોય, ભલે ગરમ થઈ જાય ત્યાં સુધી ગેમ રમો, જ્યાં સુધી બેટરી લો ના થાય જાય ત્યાં સુધી. પણ જ્યારે આની અંદર આવતો ગયો, જેમ જેમ શીખતો ગયો, ત્યાર પછી મેં શું કર્યું કે મતલબ ઓટોમેટિક મારો જે કીડો હતો આને રિપ્રેઝન્ટ કોઈ બી પ્રોડક્ટ માટે એવું બોલવાનું કે ભાઈ સામેવાળા વ્યક્તિને પ્રોપર સમજ પડવી જોઈએ. એને એવું ના થવું જોઈએ કે મારો વિડીયો જોયો ને તો હજી બીજા કોઈનો જોવો પડશે ને. એને મારા વિડીયોથી બધી ખબર પડી જ જવી જોઈએ કે આ ફોન લેવાય કે ના લેવાય, કે આ ગેજેટ્સમાં લેવું હોય કે ના લેવું હોય. તો એનાથી મેં જે મારો ટાઈમ હતો જે મેં વેસ્ટ કરતો હતો એને મેં કન્વર્ટ કરી દીધો કે મેં અમને નોર્મલી ફોન લઈને બેઠો તો મેં રિસર્ચ જ કરતો હોય કે ભાઈ કાલે હું આવી રહ્યો, પરમ દિવસ શું આવી રહ્યું છે, નવા નવા અપડેટ શું છે. ટેક ન્યૂઝની પણ એવી બધી બહુ ચેનલ છે, ટેક ન્યૂઝની વેબસાઇટ છે, એના આર્ટિકલ્સ રીડ કરું કે જે આવનારા 2025માં પણ અમને કઈ કઈ ટેકનોલોજી રિવીલ થવાની છે ને એ અમને સુધી એ લોકો થોડા થોડા હિન્ટ્સ આપતા હોય આપણને. તેનાથી મેં પોતાની જાતને અપડેટ રાખવું એક વખત અપકમિંગ ટેક્સ માટે. તો શું શું વસ્તુ આવી રહી છે. અપકમિંગ ટેક્સ ની અંદર આપણે એક વાત કરીએ કે 2023 જે તમારા માટે એક ટેક યર કેવું રહ્યું? કારણ કે ઘણા એવા સ્માર્ટફોન રિલીઝ થયા, ઘણા એવા ફોલ્ડેબલ ફોન રિલીઝ થયા, ત્યારબાદ ગેમિંગ ફોન પણ એવા રિલીઝ થયા. તો તમારા માટે એ યર કેવું હતું એઝ કમ્પેર ટુ આ ન્યૂ યર 2024? 2023 ની અંદર એટલા બધા અલગ અલગ જાતના સ્માર્ટફોન, જ્યાં પ્રોસેસર આજે જે પહેલા જ મેં કીધું કે જ્યારે મેં ટેક યુટ્યુબર નતો તે ગેમ રમતો હતો, નોર્મલ ફોન્સ હતા. આજે હવે એટલી જ પ્રાઇસ પોઈન્ટની અંદર સારા પ્રોસેસર સાથે તમને ફોન મળે. ઘણા બધા એવા ફોન છે કે જેની અંદર તમને હમણાં સ્નેપડ્રેગન 4 જનરેશન 1 ના પ્રોસેસર મળી જાય, એ પણ અંડર 12,000 રૂપીસ. તો પહેલા એ બધું બહુ મુશ્કેલ હતું. તો ચેન્જ બધું બહુ છે. 2023 એટલું મતલબ સારું રહ્યું ટેકનોલોજીના રિલેટેડ મેં જોવા જાઉં તો બહુ સારું રહ્યું કે અપગ્રેડથી ચાલી રહી છે. પણ હજી બી મેં કહું કે 2024 જે છે ને એ એક નેક્સ્ટ લેવલ રહેવાનું છે. કારણ કે જે આપણે પહેલા વાત થઈ એઆઈ રિલેટેડ, એ હવે સ્માર્ટફોનની અંદર ઇનબિલ્ટ તમને બહુ જોવા મળશે 2024 અને મારું જે રિસર્ચ છે એ પ્રમાણે મેં એવું નહીં કીધું કે ખાલી ફોનમાં, ઇવન તમે તમારું સ્માર્ટ ટીવી લેશો, તમે આજે પ્રિન્ટર્સ બધા લોકો યુઝ કરે, એ પણ અમુક એક બે આર્ટિકલ એવા મેં રીડ કર્યા છે જેની અંદર એવું મેં વાંચ્યું હતું કે પ્રિન્ટર જે છે એને બી આપણે વોઇસ કમાન્ડ આપો, એની જાતે આર્ટિકલ લખે અને પ્રિન્ટ કરીને તમને પેપર બહાર આપે. ઓહો, ઓકે, પ્રિન્ટર વિથ ચેટ જીપીટી. આ એક ન્યૂ યુનિક વસ્તુ જોઈ મેં. તો આ એક આર્ટિકલ મેં ગઈકાલે રાતે જ હજી રીડ કરેલો છે. તો એના વિશે મેં તમને કીધું કે પ્રિન્ટરની અંદર પણ એવું એઆઈ આવશે કે જેને તમે ખાલી કમાન્ડ આપો, એ તમારો અવાજ સાંભળી લે, એનાથી તમને આ આર્ટિકલ બનાવી આપે, સીધી પ્રિન્ટ કાઢીને તમને બહાર આપે. તો 2024 એઆઈ થી બહુ ભરપૂર રહેવાનું, બહુ જ ભરપૂર. સ્માર્ટફોનની જે આખી ઇન્ડસ્ટ્રી બહુ કોમ્પિટિટિવ થઈ ગઈ છે અને સ્પેસિફિકલી હવે પબ્લિક વાટ જોતી હોય કે ક્યારે સેલ આવે એમેઝોન ની અંદર અને ફ્લિપકાર્ટ ની અંદર, તો અમે એક સ્માર્ટફોન લઈએ. તો કઈ ટાઈપના સ્માર્ટફોન યુઝર્સને એક પ્રાઇસ સેગમેન્ટની અંદર સ્માર્ટફોન તમે સજેસ્ટ કરો છો? આ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. કારણ કે આજે જેટલા પણ લોકો સ્માર્ટફોન ખરીદવાના હોય તો સૌથી પહેલા સેલની રાહ જોવે. ઓકે, હું પણ એક એવો કસ્ટમર હતો બહુ પહેલા, જ્યારે મેં આ બધું જાણતો નહોતો જ્યારે આના વિશે. પણ જ્યારે મને આના વિશે જાણ થઈ ને ત્યાર પછી મેં કહું કે
મેં ના નહીં કહેતો કે સેલની અંદર ના પડવું જોઈએ, મેં કહું છું કે સેલમાં પડો, પણ તમે જે પણ સ્માર્ટફોન પરચેસ કરો છો ને, એટલું જોવો કે એ કંપનીનો સ્માર્ટફોનની અંદર કંપની નેક્સ્ટ કેટલા યર સુધી તમને એના સિક્યુરિટી પેચીસ અપડેટ આપવાની છે, એન્ડ્રોઇડ અપડેટ આપવાની છે. આ મેઇન વસ્તુ છે. અમુક લોકો અંડર 15,000 રૂપીસના, ઘણી બધી એવી બ્રાન્ડ છે કે જે અંડર 15,000 રૂપીસ છે ને, તમને સિક્યુરિટી ને પેચીસ અપડેટ એક જ વર્ષ સુધી કદાચ ચાલતી હોય, અને પછી એ શું કરશે, એનો એ જ ફોન સેલમાં મૂકી દેશે. હવે 12,000માં લોન્ચ કર્યો હતો, અમને 8,000 રૂપિયા, 8,000માં. બરાબર. એટલે આપણે લોકો લલચાઈ જઈએ અને એ ફોન લઈ લઈએ. પણ એના ડિસઅપોઇન્ટ છે કે એ ફોન લીધા પછી આપણે એટલીસ્ટ 2 વર્ષ સુધી જો એને યુઝ કરીશું ને, ત્યાં સુધી તો નેક્સ્ટ ટેકનોલોજી એટલી બધી આગળ વધી ગઈ કે આપણાને એવું થશે કે આમાં તો પેલી એપ્લિકેશન અપડેટ થતી જ નથી. હવે કઈથી થાય કે પેલી એપ્લિકેશન તો ઓલરેડી એન્ડ્રોઇડ 14 માટે બનેલી છે, તમે હમણાં યુઝ કરો છો એન્ડ્રોઇડ 10, બરાબર. તો એ પેલું અપડેટ તમને આનું તો ફરીથી શું થશે, ખાલી 1.5 વર્ષમાં તમારો ફોન ચેન્જ કરવાનો વાર આવી જશે. તો આ એક બહુ મોટો જે સેલ હોય ને, એની અંદર જેટલા પણ સ્માર્ટફોન તમે પરચેસ કરો તેના વિશે થોડું જાણી લો કે ભાઈ જે ફોન લઈએ છે એ હજી કેટલા, એ લોન્ચ ક્યારે થયો તો પહેલા એ જોવાનું. એનો 2020માં લોન્ચ થયો છે, 2023માં એનો સેલ આવે છે, અને કંપનીએ 3 વર્ષ સુધીના સિક્યુરિટી પેચીસ અપડેટ ને એન્ડ્રોઇડ અપડેટ આપેલા છે, બરાબર. તો 23 સુધી તો એની એક્સપાયરી ડેટ આવી ગઈ ઓલરેડી, અને તમે પછી એવું વિચારો કે હજી તો 5 વર્ષ આ ફોન પર મેં કાઢી લઈશ, તો કઈથી મતલબ એના પછી કહેશે કે ભાઈ ફોન હેક થાય છે, તો કંપની સિક્યુરિટી પેચીસ અપડેટ આપતી નથી, તો ફોન તો તમારો હેક થવાનો. કારણ કે જે હેકર્સ છે એની પાસે તો 3 વર્ષના ઓલ્ડ તમારી પાસે મટીરિયલ છે, જે નવું એને જે રોકી શકે, જે વાયરસ હોય એ વાયરસ ને અંદર એટલી તાકાત હોય કે ભાઈ તમારા બોડીને ડેમેજ કરી દે, બરાબર. તો જે હેકર્સ છે એને તો ખબર જ છે કે આ જૂનું છે, નવું એની પાસે રોકનારું કોઈ આવ્યું નથી, એ જૂના વાયરસ થી રમી કાઢશે આપણી પાસે, અને પછી કહેશો મારો ડેટા લીક થઈ ગયો, મારો બેંક એકાઉન્ટ હેક થઈ ગયું, પૈસા મારા જતા રહ્યા. તો આ બધું બહુ, અને આજકાલના જે એજેડ વ્યક્તિ છે એ લોકો આજે ફેસબુક બહુ યુઝ કરે છે. આજનો સૌથી વધારે ટ્રેન્ડ મેં ખરેખરમાં કહું તમને, ફેસબુક એક એવી એપ છે કે જે એજેડ લોકો બહુ જ યુઝ કરે છે. તમે તમારા ઘરમાં પણ હશે કે તમારા જૂનાના લોકોના ઘરમાં પણ હશે કે આપણા ફાધર મધર છે એ લોકો ફેસબુક અમને બહુ આપે, પણ ફેસબુક થી એટલા મોટા મોટા સ્કેમ થાય છે ને, અને એ લોકોને એવી ખબર નહીં હોતી. એક જે વેબ હોય ને, એની એક હોય સ્ટાર્ટિંગ જે થાય HTTPS, ઓકે. તો એ જે HTTPS હોય ને, વેબસાઇટનું સ્ટાર્ટિંગ જે એડ્રેસ કહેવાય, તો અમુક એવા તમે લોકો ધ્યાન રાખજો કે HTTP થી જે બંધ થતા હોય ને, અને પછી સ્લેશ ની પછી www.com, એને ઓપન કરતા 4 વખત વિચાર કરવાનો. સિક્યોરિટી વગરની વેબસાઇટ, સિક્યુરિટી વગરની વેબસાઇટ છે. અને એ વસ્તુ આપણા ઘરના જે એજેડ લોકો છે એ લોકોને નહીં ખબર હોતી, એમને એવું કે આ લિંક કઈ ક્લિક કરી દો અને પછી થાય એ બધું તો તમને ખબર જ છે શું થાય ત્યારે, તમારા ફોનના બધા ડેટા હેક બીજા કોઈ પાસે પહોંચી જાય. જે આ નવો એઆઈ ટ્રેન્ડ ચાલી રહ્યો છે, તો શું લાગે છે 2024 એઆઈ ને કઈ રીતના રૂલ કરશે? નોટ ઇન સ્માર્ટફોન એરા, બટ એક જે નવી ચેટ જીપીટી છે, નવી જે મલ્ટિપલ એઆઈ લોન્ચ થયા છે, તો તમને શું લાગે છે કે શું હજુ નવું આગળ આવશે કે જેનાથી ઇનોવેશન થશે કે નવા ડિઝાસ્ટર ક્રિએટ થશે એઆઈ થ્રુ? એઆઈ ની અંદર કેવું છે કે એના પ્લસ પોઈન્ટ બહુ બધા છે, ઓકે. એઆઈ તમને તમારા બધા બહુ કામ એવો હોય કે જેને બહુ જ સરળ રીતે પૂરા કરી આપી દેશે. 2024 ની અંદર જે એઆઈ, તમને જેમ કે પેલા પ્રિન્ટરની વાત કરી, બરાબર, તો આનાથી પ્લસ પોઈન્ટ જે યુઝર છે એના વધશે, પણ જે પહેલા એ લોકો જે જાતે રાઇટ કરીને આવતા હતા એ લોકોના જોબ્સ ઓછા થશે, બરાબર. તો આ એઆઈ એક પોઝિટિવ વધારે છે, પણ એના નેગેટિવ પણ બહુ છે. પણ 2024 ની અંદર જેટલું એઆઈ મેં વિચારું છું ને, એ પ્રમાણે કારની અંદર બહુ બધા ઇનોવેશન આવવાના છે એઆઈ ને લઈને, બરાબર. પછી જો કે આપણા હમણાં જે આપણા ગુજરાતના જે હેડ છે આપણા વ્હીકલ ટ્રાન્સપોર્ટ, નામ નહીં લેવા માંગુ, એમને ટેસ્લાને રોક રાખી ઇન્ડિયામાં લોન્ચ થતા પહેલા કે ભાઈ, કારણ કે ટેસ્લાની અંદર એવું છે કે ઓટોમેટિક ડ્રાઇવિંગ, ઓકે. તો એમને ના પાડી કે ભાઈ આ કાર અમારે ઇન્ડિયામાં નહીં જોઈતી. કેટલા બધા ડ્રાઈવર આજે જોબલેસ થાય એ વસ્તુથી. અને ઇન્ડિયા હજી પણ બહુ ક્રિટિકલ છે ટ્રાફિકને લઈને, આ બધામાં તો ગમે એવા એક્સિડન્ટ પણ થઈ ટ્રાફિક રૂલ્સ એન્ડ વાયલન્સ. હા, તો એ વસ્તુ અલગ છે. પણ એઆઈ 2024 ની અંદર બધી બહુ નવી વસ્તુ લઈને આવશે, પણ હજી પણ કહું કે એનો જે યુઝ છે આપણે 100% ના કરવો જોઈએ. એક ટેક યુટ્યુબર થઈને એક આ મારી વાત તમે લોકો પણ યાદ રાખજો કે જો તમારી જે જોબ હોય ને એની અંદર તમે આનો યુઝ કરતા હો તો બહુ ઓછા કરજો આના યુઝ, બને ત્યાં સુધી. એનાથી તમને પહેલાનું જે એક એજ વ્યક્તિનું હોય અને આજનું એક એજ હોય વ્યક્તિનું,
એ બહુ ઓછું છે આજે. એનું રીઝન છે આજની ફિઝિકલ સ્ટ્રેન્થ આપણી બહુ ઓછી થઈ ગઈ, આપણે કામ લેઝીનેસ થઈ ગયા. આ બધું ટેકનોલોજી આપણને કરાવે છે. મેં એવું નહીં કહેતો કે ટેકનોલોજીનો યુઝ ના કરશો, આજે એના વગર તો આપણી દુનિયા રહી જ નહીં. બરાબર, આ કેમેરો એ ઘડી ચાલુ છે, આ ફોન છે એ ઘડી, આપણે આ માઇક છે, આ બધું ટેકનોલોજીને લીધે જ છે. અને આજે તમે પણ આજે વિડીયો જોઈ રહ્યા તે પણ એક ટેકનોલોજીને લીધે જ તમારા હાથમાં ફોન છે અને તમે આ વિડીયો અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો. તો એના વગર તો દુનિયા છે જ નહીં. બરાબર, પણ એનો એક લિમિટ આપણા હાથમાં છે કે આપણે એને કઈ હદ સુધી યુઝ કરવું જોઈએ. તો મેઇન આ છે કે 2024 નહીં, 2048, 50 સુધી તો બહુ નેક્સ્ટ લેવલ એવી વસ્તુઓ થવાની કે જેની અંદર આપણો રોલ બહુ ઓછો હશે, આપણો ખાલી કમાન્ડિંગનો રોલ રહેશે. બરાબર, પણ તમારા પર આધાર છે કે તમે એને કઈ રીતે લો છો તમારા હાથમાં. એઆઈ તો બાકી જનરેટ થશે, જે રીતે પહેલા પણ વાત થઈ કે એ હજી બચ્ચું છે. એઆઈ જે છે ને તે નાનું બાળક છે, એ હજી શીખે છે. આપણામાંથી બધું બહુ શીખી રહી છે અને જ્યારે એ બહુ હોશિયાર થઈ જશે ને એ વખતે એ આપણને શીખવાડશે. પછી એઆઈ રૂલ કરશે AI વર્લ્ડ rule ને. કરશે આપણને. ઇલોન મસ્ક કહે છે એ રીતના. એક આખી તમારી આ યુટ્યુબ જર્નીની અંદર તમારો વન ઓફ ધ બેસ્ટ એક્સપિરિયન્સ કયો રહ્યો કે જે કે ભાઈ આ મારી યુટ્યુબ જર્નીનો એક સક્સેસ મુમેન્ટ હતી? સૌથી પહેલી મુમેન્ટ તો એ હતી કે અત્યાર સુધી આપણે 1 લાખ સબસ્ક્રાઈબર નહીં થયા, પણ જ્યારે 32,000 સબસ્ક્રાઈબર હતા, મતલબ અમને 33 છે, તો 32,000 સબસ્ક્રાઈબરમાં યુટ્યુબની ક્રિએટર કલેક્ટિવની અંદર મને ઇન્વાઇટ કર્યો હતો. તો એ વખતે મને એવું ફીલ થયું, મતલબ જ્યારે એનો મેં ઈમેલ વાંચ્યો હતો ને તો મને એવું, ઈમેલ તો બધાને જ ગયા હતા. ઈમેલ જેટલા પણ યુટ્યુબ ક્રિએટર છે જે 5 સબસ્ક્રાઈબર વાળા છે અને 5 મિલિયન વાળા છે એ બધાને ગયા હતા. આપણે એની અંદર સબમિટ કરવાનું હતું ને પછી સિલેક્શન થવાનું હતું કે ભાઈ કોને કોને એ લોકો બોલાવાના છે. તો ગુજરાતની અંદર જ્યારે આ વસ્તુ આવી અને જ્યારે મારા પર કન્ફર્મેશન મેલ આવ્યો ને તો એ મુમેન્ટ બહુ મોટી હતી કે ભાઈ સિલ્વર પ્લે બટન નથી આપણી પાસે હમણાં, પણ આ લોકો આજે એમની નજરમાં મેં છું, તો એ મારા માટે એક બહુ મોટો પ્લસ પોઈન્ટ હતો. ને ત્યાં ગયા પછી જે લોકો મળ્યા, જેનાથી મેં બધું શીખ્યું, એ સૌથી બેસ્ટ પોઈન્ટ હતો અને એક સૌથી સારો એક ટર્નિંગ પોઈન્ટ હતો કે તેનાથી મને બહુ બધી વસ્તુ નવી નવી શીખવા મળી. અને એક મેં કહી શકું ભાઈ સુપર હિટ પોઈન્ટ હોય મારા યુટ્યુબ માટેનો તો એ એક દિવસ હતો મારા માટે. અને અમુક એવા દિવસ હોય કે જ્યારે આપણે વિડીયો અપલોડ કરીએ અને પછી જે એરો હોય આવો એમ કે વ્યૂ નો એરો જે આમ સુપર હાઈટ ઉપર જતો રહે, તો એને અમુક જ્યારે નવો હતો, હજી પણ મારા માટે બહુ મોટી વાત કે જે વ્યૂઝ વધે છે. તો વિડીયોઝના વ્યૂઝ જ્યારે વધતા ને આમ કઈ ત્યારે રિફ્રેશ કરું ને તો અમને 250 હોય તો પછી રિફ્રેશ કરું તો પછી 300 થાય, પછી પાછો રિફ્રેશ કરું તો 350 થાય. તો એ તો મેં હજી આજે પણ કરું છું, કારણ કે એ સૌથી મારા માટે મેઇન છે. હેપીએસ્ટ મુમેન્ટ છે. હેપીએસ્ટ મુમેન્ટ મારા દરેક વિડીયોમાં એ જ હોય કે ભાઈ રિફ્રેશ મારું તો વ્યૂ વધવા જોઈએ. એ મારો સૌથી મતલબ બહુ ખુશ થઈ જવાય એનાથી. સેમ એનું ઇનવર્સ વર્સ મુમેન્ટ તમારી કઈ હતી કે યાર શિટ આ યુટ્યુબ ના કારણે હું બહુ હેરાન થયો? એ છે ને અમુક વખત એવું થાય કે પેલું કે ને કે અમુક વસ્તુ બનાવવા પાછળ તમે જીવ જાન બધું નાખી દીધું એમાં અને પછી બી જો વ્યૂ વર્ક ના કરે અને મારી પાસે એવું થયેલું છે 2-3 વિડીયોની અંદર મેં એટલું બધું હાઈ લેવલનું એડિટિંગ અને એટલું લેવલનું શૂટિંગ કરેલું છે પણ એની અંદર જ વ્યૂઝ નહીં આવ્યા. અને અમુક મુમેન્ટ એવી હોય કે જેમાં મેં કશું જ ના કર્યું તો એ વિડીયો મારો ચાલી જાય અને એ વિડીયો ચાલે એટલે મને એવું થાય કે ના હજી વધારે મહેનત કરું, એનાથી મને થાય. પણ જ્યારે વિડીયો નહીં ચાલતા તો એ વખતે મને એવું થાય કે યાર આટલી બધી મહેનત કરીને હજી બી વિડીયો મારો ના ચાલ્યો. પણ એનાથી પછી મેં 1-2 દિવસ સુધી એને યાદ રાખું, પછી ત્રીજા દિવસે એને ભૂલીને નવું કામ કરવાનું, નવો દિવસ છે, નવી શરૂઆત છે, એવી રીતે મેં છોડી દઉં. પછી ઘણીવાર એવું થતું હોય છે કે પોતાના પ્રાઇવેટ વિડીયો લીક થઈ જતા હોય છે. ઓકે, તો મેં ઘણીવાર નોટિસ કર્યું છે, આ એક મારી ચેનલનો એક પર્સનલ એક્સપિરિયન્સ છે. મેં એક એપ્લિકેશનનો વિડીયો બનાવ્યો હતો જે ફ્રી 1 TB સ્ટોરેજ પ્રોવાઈડ કરતી હતી અને એમાં મેં એકવાર નોટિસ કર્યું કે એ વસ્તુ એ એપ્લિકેશન છે કે તમને ફ્રીમાં 1 TB આપે છે. તો મેં વિચાર કર્યો કે 1 TB સ્ટોરેજ ફ્રીમાં આપવું ઇટ્સ વેરી બિગ થિંગ, કોઈ પણ એપ્લિકેશન નથી આપતી. નહીં આપતા. બરાબર, તો એ આપણી પાસેથી શું લે છે? તો મેં પ્લે સ્ટોર પર ઓપન કર્યું, આજે પણ અવેલેબલ છે, તમે પ્લે સ્ટોર પર જજો અને એની પરમિશન્સ તમે ચેક કરજો. 3 એવી પરમિશન્સ જે મને બહુ જ લાગી કે આ જરૂરી નથી છતાં લે છે. ફોનના ઇમેજ અને વિડીયોના એક્સેસ લેવા, ફાઇલ મેનેજરના એક્સેસ લેવાય તો આમ વસ્તુ છે, બટ તમારી ફિંગરપ્રિન્ટના ડેટા લેવા પ્લસ તમારા એક્ટિવિટી ટ્રેક કરવી, તમારી સર્ચ હિસ્ટ્રી ટ્રેક કરવી, એક સ્ટોરેજ પ્રોવાઈડર કંપનીને આ ડેટા લેવા, ઇટ્સ વેરી અનએથિકલ જે હજુ ચાલી રહ્યું છે. જો તમારી પાસે જો એ એપ્લિકેશનની અંદર અકાઉન્ટ હોય અને તમારા કોઈ પ્રાઇવેટ વિડીયો તમારી પાસે એક્સેસેબલ હોય
એ લીક થવાના 100% ચાન્સીસ છે. આ વસ્તુ મેં ખુદ જોયેલી છે, નોટિસ કરી છે. અને તમારી વાતથી તમે જે એપની વાત કરો છો એનું નામ પણ આવી ગયું છે ઓલરેડી, અને લોકોના મગજમાં છે, બધાને ખબર છે. અને લોકો એઝ અ ફ્રી ચંકમાં યુઝ કરે છે, પણ બહુ રિસ્કી પણ છે. કે એ 1 TB કમ આપે છે, પણ એ એકચ્યુઅલી આપતું નહીં, એ 1 TB લે છે તમારી પાસે. તમારો 1 TB નો ડેટા આજે કોઈ એક વ્યક્તિ લેતો હોય તો તમને ફ્રીમાં કમ ના આપે, કારણ કે એ તમારો ડેટા તમને કેટલા લોકોને ખબર છે કે જ્યારે કોઈ પણ એક નવી કંપની લોન્ચ થાય કાં તો કંઈ બી હોય, કોઈ એપ બનવાની હોય, તો અનસડનલી તમારા પર ફોન આવશે કે અમે આ રીતનું આ રાખ્યું છે, તે રાખ્યું છે. તો એ લોકો પાસે તમારો નંબર કેવી રીતે જાય? તમે જ્યારે ત્યાં ઘડી વિઝિટ જ નહીં કરી. તો એ જે નંબર જે છે ને એ આ લોકો સેલ કરતા હોય. આજે મને તો રેટ્સ પણ ખબર છે. એક કોન્ટેક્ટ નંબરના 1 પૈસો, એ કોન્ટેક્ટ નંબર હોય એનો 1 પૈસા રૂપિયે આજે કોન્ટેક્ટ નંબર સેલ થઈ રહ્યા છે. હવે તમે વિચારો કે જે એપની આપણે અમને વાત કરીને, તમે એના જ પ્લે સ્ટોરની અંદર જઈને એવું જોશો કે એ એપ કેટલા લોકોએ અમને ડાઉનલોડ કરેલી છે, તો ઓછામાં ઓછા એના 10 મિલિયન પ્લસ ડાઉનલોડ છે. તો 10 મિલિયન કોન્ટેક્ટ નંબર છે એ વ્યક્તિ પાસે છે, બરાબર. અને એ એક વ્યક્તિને જ્યારે એ 10 મિલિયન કોન્ટેક્ટ નંબર વેચશે તો એ કેટલા પૈસા કમાશે? એક નંબરના 1 પૈસો, બરાબર. તો 100 નંબરનો 1 રૂપિયો થયો, બરાબર. તો હવે એને મલ્ટીપ્લાય કરતો 10 મિલિયન સાથે, અને એની પાસે એક ક્લાયન્ટ નથી, એની પાસે મલ્ટિપલ ક્લાયન્ટ છે એવા છે કે જેને ઈયો 10,000 રૂપિયાની અંદર 10 મિલિયન નંબર વેચશે. તો એની પાસે બધા બહુ એવા ક્લાયન્ટ છે કે જેને ઈયો બધા નંબર સેલ કરશે. તો નંબર્સની એક્સેલ શીટ તો મેં જોયેલી છે. બરાબર ને? તો આ એક બહુ મોટો એક એ છે, અને મેં કહું કે આ રીતની કોઈ પણ એપ તમારે યુઝ ના જ કરવી જોઈએ. બચીને રહો, બહુ બચીને રહો. અને આજકાલની જે સિચ્યુએશન છે ને, અમને હાલમાં બે એવી બ્રાન્ડ છે કે જે સૌથી ટોપનો જ છે. હજી 31 ડિસેમ્બર આવી નથી ત્યાં પહેલા જ ઘણા બધા એવા ફોન્સની અંદર તમને આપણી જે ઇન્ડિયન ગવર્મેન્ટ છે એ લોકોએ એવું નોટિસ કર્યું કે ભાઈ આનો ડેટા લીક થઈ રહ્યો છે. એ બ્રાન્ડના નામ આપણે ના લેવા જોઈએ, પણ એ બ્રાન્ડ જે સૌથી ટોપ નોચ, મેં કહું તમને, જે નંબર 1 ને નંબર 2 જે બ્રાન્ડ છે ને એના પોતાના સ્માર્ટફોનની અંદર આ પ્રોબ્લેમ હતો. અને ત્યાર પછી 2 દિવસની અંદર એ બંને બ્રાન્ડે સિક્યુરિટી પેચીસ અપડેટ આપ્યા. અને એ વસ્તુ તમે એટલું વિચારો કે બ્રાન્ડને નથી ખબર કે અમારા ડેટા લીક થયા, ગવર્મેન્ટને ખબર પડી. તો એ બ્રાન્ડ મતલબ કયા લેવલ પર કહેવાય? મેં અમને પણ એવું કહું છું કે બ્રાન્ડને જાતે વિચારવું જોઈએ કે ગવર્મેન્ટ આ વાયરસને ટ્રોટ કરી શકે તો અમે કેમ ના કરી શક્યા? તો આજે એ લોકોનો માઇનસ પોઈન્ટ છે. અને યુઝરનું શું? આજે જે લોકોને હેક થઈ ગયા એ લોકોનું શું? જે થઈ રહ્યા હતા, ભલે બહાર લીક નહીં થયું, પણ એ લોકો તો આજે એકમાં ભરવાયેલા જ કહેવાય ને. આ ટેક ઇન્ડસ્ટ્રીની અંદર ઘણી વસ્તુ એ છે કે હેક થઈ જાય, તમારા લાખોના ડેટા ડાર્ક વેબની અંદર અપલોડ સસ્તા ભાવે વેચાતા હોય. મેં ઘણી વાર એક ટ્વિટરના કેટલાક સમથિંગ નંબર્સ ઓફ મિલિયનના યુઝર્સના ડેટા હાવ સસ્તા એવા ડોલર્સની અંદર વેચાતા હતા. મેકડોનાલ્ડ્સના, બર્ગર કિંગના, પિઝા હટના બધાના યુઝર બેઝના યુઝર આઈડી, પાસવર્ડ્સ, એની આખી એક્સેલ સીટો ડાર્ક વેબમાં હાવ આમ ચણા મમરાના ભાવના ડોલરના ભાવમાં વેચાતી હોય છે. મેં એ વસ્તુ નોટિસ કરેલી છે. બટ આ વસ્તુ જોઈને થોડુંક આમ ડર લાગે કે આપણા ડેટાની કોઈ પ્રાઇવસી નથી, આપણા સિક્યોરિટીની બિલકુલ એટલી નથી. અને પ્લસ આજે શું છે કે એન્ડ્રોઈડ ફોનની અંદર એવું છે કે ભાઈ કોઈ પણ એપ તમે યુઝ કરો તો એડવર્ટાઇઝમેન્ટ બહુ આવે, અને એ એડ જે છે ને એ ક્લિકેબલ હોય છે બધી. તમે કોઈ પણ એને કેન્સલ કરવા પણ જશો ને જો ફોટા પર ક્લિક થઈ ગયું તો ડાયરેક્ટ તમને પ્લે સ્ટોર પર લઈ જાય, બરાબર. અને જે લોકોને આના વિશે નોલેજ છે ને, હમણાં હાલમાં બધી બહુ એવી ગેમ્સ છે કે જે તમને ગેમ ઇન્સ્ટોલ તમે કરો ને ત્યાર પછી એ તમને ગેમ રમતા હોય, પણ તમે જ્યારે જોશો ને તો નોમિનલ ગેમની અંદર તમારો ફોન બહુ હીટ થતો હોય. તો એવું નહીં કે એ ગેમ સપોર્ટ નહીં કરતી, ગેમ તો એટલી બધી હલકી છે કે આરામથી ચાલી જાય, પણ એ જે ફોન હીટ થાય છે ને, બિહાઇન્ડ ધ સીન તમારો ડેટા બહુ બધો કલેક્ટ કરતી હોય છે ઓછા ટાઈમમાં, એટલે ફોન તમારો હીટ થવા માંડે, બરાબર. હજી સમજ્યા કે ભાઈ તમે 2 GB 3 GB ની કોઈ ગેમ રમો છો ને એમાં તમારો ફોન હીટ થાય છે, તો એ એટલી તમારા પ્રોસેસરની અને તમારું જીપીયુ એટલું એની અંદર વર્ક કરી રહ્યું છે. પણ હાઉ નોમિનલ ગેમ તમે રમો ને એની અંદર તમે કહો કે ભાઈ મારો ફોન હીટ થાય, તો તમારે એને ફેક્ટરી રેસ્ટ કરી જ દેવો જોઈએ. કારણ કે અમુક એવા વાયરસ હોય છે કે ભાઈ ડિલીટ કરવા છતાં પણ જતા નથી. અને
એના ફ્રેન્ડ્સ બનાવતા રહે વધારે, બનતા રહે અને દરેક એપની અંદર જઈને પછી તમને તમારો ડેટા ચોરી કરવાનો ટ્રેક કરતા રહે. ટ્રેક કરતા રહે. સ્પેસિફિકલી તમારા ટેક ફ્યુચર પ્લાનિંગ શું છે અપકમિંગ યર્સના? જેટલા પણ ઇનોવેશન આવશે નવા નવા, એના પ્લસ પોઈન્ટ અને એના માઇનસ પોઈન્ટ બંને મારે મારી પબ્લિકને પહોંચાડવા છે. એવું નહીં કે ભાઈ આ આવ્યું છે, આ સારું છે, તમે લઈ લો. મારો એમ છે જ નહીં, ચેનલનો પહેલેથી મારો એમ નહીં કે ભાઈ આ સારું તમે લઈ લો. એ સારું હોય તો તમે લો. અને જેટલા પણ ઇનોવેશન આવશે મેં બધાને કવર કરીશ, એના પર વિડીયોઝ બનાવીશ અને એને જાતે એક વખત એક્સપિરિયન્સ કરીશ. એ સારું હશે તો મેં મારી ઓડિયન્સ સુધી એને પહોંચતો કરીશ. આ મારો એક રૂલ છે ચેનલનો કે મેં જેટલો પણ આગળ વધતો જઈશ, જેમ જેમ સબસ્ક્રાઈબર ગેઇન થતા જશે, નવી પબ્લિક મને ઓળખતી જશે, એ લોકોનો મારો એક રિલેશન હોવો જોઈએ. એક સિરિયસ ક્વેશ્ચન છે કે એઝ અ ટેક ક્રિએટર, એક ટેક યુઝર્સ માટે તમારી એક ટેક રેસ્પોન્સિબિલિટી શું છે કે તમારા યુઝર્સ આ ઇન્ફોર્મેશનને ખાસ ફોલો કરે? એ લોકો આજે મને કમ જો, અમુક મારા વ્યુઅર્સ એવા છે કે જે લોકોને ફોન નથી જોઈતો ને તો પણ એ મારા વિડીયો જોવે જ છે હમણાં પણ. તો આજે એ લોકો નોલેજ લઈ રહ્યા છે, એ લોકો મોબાઈલ નહીં લઈ રહ્યા, એ લોકો ટેક ગેજેટ્સ પરચેસ નથી કરી રહ્યા, પણ આજે એ લોકો મારો વિડીયો લઈને નોલેજ લઈ રહ્યા કે અચ્છા અમને આ વસ્તુ માર્કેટમાં ચાલી રહી છે, આટલી લેવલ સુધીની ચાલી રહી છે. તો મને એ જ વસ્તુ છે કે જે ઓલ્ડ લોકો છે, જે લોકોએ મને સર્ચ કરીને આવ્યા હતા, મારો વિડીયો જોયો તો, મને સબસ્ક્રાઇબ કર્યા હતા અને ત્યાર પછી અમને પણ મને જોઈ રહ્યા છે, તો એટલે જોવે છે કે શું શું નવું વસ્તુ આવી રહી છે માર્કેટમાં. તો એ લોકો પણ મને જોવે અને નેક્સ્ટ લેવલ જેટલી બી પ્રોડક્ટ છે એ પણ એ લોકો જોવે. ત્યાં સુધી મારે એમને સુધી વાત પહોંચાડવી છે. એ મારી એક આખી આ ટેક જર્નીની અંદર તો રહેવાની છે કાયમ માટે. ટેકનોલોજીની અંદર તમે એક ટેક યુટ્યુબર છો, તો તમે ઘણા એવા તમારા જ લેવલના સિમિલર ટેક યુટ્યુબર્સને પણ તમે મળ્યા હશો. જ્યારે તમારે રાઉન્ડ ધ ટેબલ કન્વર્ઝેશન કઈ ટાઈપની થતી હોય કે ભાઈ સિક્યોરિટી લેવલની, પ્રાઇવસી રિલેટેડ કે પછી કયા લેવલની તમારી કન્વર્ઝેશન થતી હોય રાઉન્ડ ધ ટેબલ જ્યારે ટેક ઇન્ફ્લુઅન્સર્સ મળતા હોય ત્યારે? અત્યાર સુધી જ્યારે એ લોકો મારા જે તમે કહો છો જે એ રીતને, તો એ રીતની મીટિંગ જે મારી જે લોકો પાસે થાય છે એ લોકો આજે ઇન્ફ્લુએન્સર નથી, પણ એ લોકોનું જે નોલેજ છે ને એ એક મને બૂસ્ટ આપે દર ઘડીએ જ્યારે અમે લોકો મળતા હોઈએ છીએ. મેં અત્યાર સુધી, કારણ કે મારું એક વખત યુટ્યુબ ક્રિએટર કલેક્ટિવ જ્યારે થયું તો એમાં ટેક યુટ્યુબર ખાલી મેં એકલો જ હતો. બીજા મારી સાથે કોઈ ટેક યુટ્યુબર હતા જ નહીં કે મેં એ લોકો પાસે, મતલબ જે લોકોને મેં નથી ઓળખતો ને એવા ક્રિએટર્સ મને નથી મળ્યા અત્યાર સુધી. પણ જે લોકો ક્રિએટર્સ નથી પણ ટેક નોલેજ બહુ હાઈ લેવલનું છે, બહુ એટલે મેં અત્યાર સુધી કહું કે અમુક એવા પર્સન પણ છે જે લોકોની અંદર જેટલું નોલેજ છે ને એટલું તો લગભગ કોઈ વિડીયોની અંદર આપણને જોવા નહીં મળતું હોય. તો જ્યારે અમે લોકો બેસીને વાત કરતા હોય તો એ લોકોનું પણ કેવું એવું છે કે જે આ એઆઈ જે બને છે ને, એ એઆઈ એક બહુ અઘરી વસ્તુ બની રહી છે આજે. તો એ લોકો મને દર ઘડી એવું કે તું તારા કામ હોય ને બને ત્યાં સુધી જાતે કરવાના રાખે. એટલે એ વસ્તુ મેં મારી ઓડિયન્સને કહું કે ભાઈ તમે તમારા કામ હોય ને એ જાતે કરો. બધું એના પર ડિપેન્ડેન્ટ એટલું બધું ડિપેન્ડેન્ટ કરી દેશે ને કે પછી તમે એના વગર ચાલે નહીં તમને. તો તમારાથી ઇન્સ્પાયર થઈને ઘણા લોકો કદાચ આ પોડકાસ્ટ જોઈને પણ એવું લાગશે ના ના હવે ગુજરાતી ટેકમાં આપણે આવવું છે. તો બે ક્વેશ્ચન છે. પહેલો ક્વેશ્ચન એ છે કે આ ટેક યુટ્યુબ સ્ટાર્ટ કરવું હોય તો ખાસ બેઝિક એસેન્શિયલ સ્કિલ્સ કઈ એવી હોવી જોઈએ? તો આટલી વસ્તુ તો બેઝિકલી આવડવી જોઈએ તો જ ટેકની અંદર એન્ટર થવું. પહેલા તો એ જોઈ લો કે તમને એની અંદર નોલેજ કેટલું છે, અને જો તમને ટેક યુટ્યુબર બનવું છે, કેટલા એવા લોકો પણ હશે કે જેને બોલવાનું બહુ સારું આવડતું હોય, એક વસ્તુને રિપ્રેઝન્ટ સારી રીતે કરી શકતો હોય. આજે આપણે કદાચ માર્કેટમાં જઈએ ને તો તમે એક બહુ એક સારામાં સારી એક વાત કહું કે બજારમાં કદાચ તમે જશો ને તો એક ટોપી વેચવા વાળો વ્યક્તિ હોય ને જે ઠેલો લઈને ફરતો હોય, અને જો તમે એને પૂછશો ને એની રીત જોજો તમે, એ ટોપીને કેવી રીતે સેલ કરે છે. આમ ટોપી લેશે, આમ કરશે. તમે ચપ્પલ લેવા જાઓ ત્યારે પણ પેલા લોકો આખું આમ બેન્ડ કરીને બધા સાહેબ ભૂકા કાઢ નાખશે, ચોમાસું શિયાળો ઉનાળો બધું નીકળી જશે. એ એની માર્કેટિંગ સ્કિલ છે. ટેક યુટ્યુબરની અંદર આ સ્કિલ હોવી બહુ જરૂરી છે કે તમે એક પ્રોડક્ટને રિપ્રેઝન્ટ કરો ને જ્યારે, તો એને એવી રીતે રિપ્રેઝન્ટ કરો કે ભાઈ દેખનારા વ્યક્તિને ઇન્ટરેસ્ટ આવે એની અંદર. તો કદાચ ટેકનું નોલેજ ના હોય, મેં એવા કેટલા બધા ટેક યુટ્યુબર જોયા છે કે જે લોકોને ટેકનું નોલેજ નથી પણ એમને બોલવાની સ્કિલ બહુ હેવી છે. મતલબ એમને ભાઈ આને વસ્તુને તો એવું લઈ જશે ને કે ભાઈ પેલા દેખવા વાળાને ઓ માં આ તો લઈ લેવું જોઈએ એમ, એવું થઈ જાય. તો એક આ સ્કિલ મેં એ લોકો પાસેથી શીખી કે મેં અમુક વસ્તુને જ્યારે રિપ્રેઝન્ટ કરું તો આ સ્કિલ મારામાં હોય બહુ જરૂરી છે. અને અચિત મારામાં પણ મેં એનો યુઝ નતો કરતો, પણ જ્યારે મેં એમને જોયા ત્યારે મેં એમનાથી એટ્રેક્ટ થયો કે નહીં મારે પણ આવું કરવું છે. પછી મેં એને નાખવાનું ચાલુ કર્યું. તો સૌથી પહેલા તો માર્કેટિંગ સ્કિલ સૌથી વધારે હોવી જોઈએ. કે જેમ કે કોઈ એક વસ્તુ છે,
હમણાં જ એક વિડીયો બહુ વાયરલ થતો હતો, સો બ્યુટીફુલ, સો એલિગન્ટ, જસ્ટ લુકિંગ લાઈક અ વાવ. તમે પણ જોયો હશે, એક રીલ હતી એ રીતની, બરાબર. તો એ એની સ્કિલ હતી કે એના પોતાના જે ક્લોથ હતા ને એને એવા શબ્દથી એ બોલતી હતી કે જે દેખનારા વ્યક્તિનો આ તો લઈ લ્યો, આ જબ્બો તો મારે જોઈએ જ છે આજે, આ શર્ટ તો આજે મારે લઈ લેવો છે. તો એ જે વસ્તુને તમે રિપ્રેઝન્ટ કરો છો ને એને બોલવાની એક સ્ટાઇલ તમારી હોવી જોઈએ. એને તમે કેવી રીતે રિપ્રેઝન્ટ કરો છો એ ખાસ એક સ્કિલ તમારી અંદર હોવી જોઈએ. અને બીજું કે તમે જે કદાચ તમારામાં ટેકી નોલેજ નથી, પણ તમે જે વસ્તુનું રિપ્રેઝન્ટ કરો છો એના વિશેનું તો એટલીસ્ટ તમારે નોલેજ હોવું જ જોઈએ કે ભાઈ મારે શું બોલવાનું છે, રાઈટ. અને એક મેં મારા પોતાની એક વાત કરું તો અત્યાર સુધી બધી જે બ્રેન્ડ હોય ને એ મને એવું કહે કે ભાઈ તમે તમારી જ્યારે સ્ક્રિપ્ટ રેડી થઈ જાય તો તમે અમને સ્ક્રિપ્ટ મોકલજો, એને અમે પાસ કરીશું અને પછી તમે વિડીયો બનાવજો. તો મેં હજી પણ એ લોકોને એવું કહું છું, મારી બ્રેન્ડને, કે મેં કોઈ સ્ક્રિપ્ટ નહીં બનાવતો. મેં એમને એવું કહું કે મેં મારો વિડીયો જ મોકલીશ તમને, કઈ ચેન્જીસ હોય તો વિડીયો માંગે છો. કારણ કે મેં કેવું કરું કે પ્રોડક્ટ વિશે નોલેજ લઈ લો અને પછી એને એક્સપેરિમેન્ટ કરું અને પછી 4-5 દિવસ પછી કારણ કે આપણે જ્યારે કોઈ વસ્તુને મતલબ એક્સપિરિયન્સ કરી લીધી હોય પછી આપણે એના વિશે લખવાની કઈ જરૂર નથી મારા હિસાબથી તો. કારણ કે આપણાને એના વિશે પ્રોપર નોલેજ છે. આજે તમે એ ઘડી મારા સુધી આવ્યા મારી સાથે વાત કરવા માટે, તો તમે મારા વિશે બધું આ જે જાણીને આવ્યા છો, તો તમને મતલબ નોલેજ છે મારા વિશે કે ભાઈ આ કોણ છે, એક ટેક યુટ્યુબર છે. તો મારું કેવું એટલું કે તમે કોઈ પણ પ્રોડક્ટને રિપ્રેઝન્ટ કરતા હોય તો એના વિશેનું નોલેજ લો, કે ના તમે એક પેલા ચિઠ્ઠીના ચાકર બનશો કે મારે આટલી વસ્તુ આ લોકોને સમજાવવાની છે. મેઇન પોઈન્ટ આ છે. ઘણા લોકો જે નવા ટેક યુટ્યુબર્સ હોય એના મગજમાં કોઈ ઘણા મિસકન્સેપ્શન્સ હોય છે જે એકચ્યુઅલના યુટ્યુબના ફેક્ટ્સમાં ક્યારેક ચાલતા જ ન હોય છે. એ ટાઈપના કોઈ મિસકન્સેપ્શન જે તમે ફેસ કર્યા હોય પછી તમને ખબર પડી કે આ તો ખોટું ખોટું બધું ફેલાવે છે. જે એ છે ને યુટ્યુબની અંદર સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે થંબનેલ, કે જે પેજ હોય આપણું, બરાબર. આ વિડીયો પણ તમે લોકો જો તો તમે અમારું થંબનેલ જોવો, એના પર તમે ક્લિક કરી. પહેલા જ્યારે મેં યુટ્યુબ એક ક્રિએટર નતો એ પહેલા મેં બધા બહુ એવા વિડીયોઝ જોતો કે જેમાં ક્લિક બાઇટ્સ હોય. હવે એની અંદર કેવું હોય કે ભાઈ આમ બતાવે આમ એના એકાઉન્ટ આટલો મોટો અજગર છે, આખું ઘર ગળી ગયો એવું, એટલે આપણને એવું થાય કે ઓ માં આ કેવું છે, તો આપણે એને ક્લિક કરી દઈએ, પણ અંદર જઈએ તો આટલો જ અમને સાપ ફેર્યા કરતો હોય, હા. બરાબર. તો એ રીતના મિસકન્સેપ્શન મતલબ હમણાં ટેકની અંદર પણ બધા બહુ લોકો કરે છે. મતલબ ચેનલ આપણી છે, ફોટો બીજા કોઈ યુટ્યુબ ક્રિએટરનો તમે લગાડી દો કે જેનાથી ક્લિક કરીને લોકો તમારો વિડીયો જોયા, પણ એ બધું શોર્ટ ટાઈમ છે. તમે એક વિડીયોની અંદર બતાવી દેશો તો તમારી એમાં પોતાની કોઈ વેલ્યુ નહીં બની રહી. તો બહાર એ જ રાખો કે જે અંદર હોય. મતલબ આ રીતના કોઈને ઉલ્લુ ના બનાવશો, મતલબ કે ફોટો તમે કંઈક અલગ બતાવો છો ને અંદર વિડીયોમાં એ વસ્તુ જ ના હોય, તો આ વસ્તુ બહુ એક રિગ્રેટ, મતલબ તમારા વ્યુઅર્સને એવું થઈ જશે કે આની પાસે તમારે કોઈ દાડો જવું જ નહીં. ઇવન કેટલા તો રિપોર્ટ બી ઠોકશે, એનાથી તમારી ચેનલ બહુ ડાઉન થશે. આ એક પોઈન્ટ થયો થંબનેલનો. thumbnail નો. પછી ઘણી વાર વ્યૂઝ પાડવા માટે ઘણા લોકો ઘણા ઇનલીગલ વેઝ ટ્રાય કરતા હોય છે. તે પછી સબસ્ક્રાઇબર્સ માટે પેડ લઈ આવતા હોય લઈ છે કે આવતા ભાઈ હોય. પેડ વેબસાઇટમાંથી જઈને સબસ્ક્રાઇબર્સનો એક આખો ચંક લઈ આવતા હોય. તો શું લાગે છે કે એ ઇન ફ્યુચર વર્ક કરશે કે તમારી ચેનલને ડેડ કરી દેશે? આપણે એવું સમજતા હોય ને કે ગૂગલ કરતા આપણે વધારે હોશિયાર છે, તો એવું નહીં. ગૂગલ વર્લ્ડનું સૌથી નંબર 1 સર્ચ એન્જિન છે, બરાબર. હવે આપણે એને ઉલ્લુ બનાવી શકીશું એ ઇમ્પોસિબલ છે. આજે યુટ્યુબની અંદર તમે એવું વિચારતો કે સબસ્ક્રાઈબર બાય કરી લો કાં તો વ્યૂઝ મેં બાય કરી લઉં, એનો યુટ્યુબે પોતાને એક ઓથેન્ટિક વ્યૂ એવો રાખ્યો છે કે તમે ગૂગલ એડસેન્સ થ્રુ તમારા વિડીયોને બૂસ્ટ કરી શકો, તમારા વિડીયોને પ્રમોટ કરી શકો પેડ પૈસા આપીને, બરાબર. એ એના લીગલ વેમાં ગણશે, કારણ કે તમે એના થ્રુ એ કામ કરાવડાવો છો. પણ તમે આવી રીતે જો જશો ને તો એને બધી જ ખબર હોય છે કે તમારે આ વ્યૂ કઈથી આવ્યા છે, આ સબસ્ક્રાઈબર કઈથી આવ્યા. ઇવન તમે તમારો એક વિડીયો ઓપન કરીને એના વાયટી સ્ટુડિયોમાં જઈને એના જ્યારે એનાલિસિસમાં જશો ને તો ત્યાં આગળ પણ બતાવે કે તમને આટલા વ્યૂ મળ્યા, એમાંથી આટલા સબસ્ક્રાઇબ બટન દબાઈને ગયા અને આટલા લોકોએ તમારી મિનિટ સુધી તમારો વિડીયો જોયો. તો આપણા કરતા એ બહુ હોશિયાર છે. તો અને એને ખબર પડી જ જાય. તમને 10-12 દિવસ સુધી એવું લાગશે કે મારા આટલા સબસ્ક્રાઈબર થઈ ગયા, 12મે-30મે દિવસે બધા સબસ્ક્રાઈબર ગાયબ પણ થઈ જશે. કેટલી ચેનલ તમે કહો છો ને કે ચેનલ ડેડ થાય, ડેડ ને ડિલીટ જ થઈ જશે. બહુ લોકોને આવા મેં જોયા અને પછી પાછળથી મેસેજ કરે કે સર મારી ચેનલ નવું થયું. પણ જ્યારે મેં જાણું ને કે એ લોકોએ હું કર્યું હતું, કેટલા લોકો VPN યુઝ કરીને UK નું સર્વર કનેક્ટ કરે અને પછી વિડીયો જોવે, જેનાથી CPM હાઈ થઈ જાય, બરાબર. આજે એવું છે કે યુકે ની અંદર પાઉન્ડના હિસાબથી મતલબ ત્યાંનું એડવર્ટાઇઝમેન્ટ જે છે ને એ બહુ હાઈ છે, તો એ લોકોનો પૈસા વધારે કમાય. ઇવન
વ્યૂ પર પણ એક ડોલર જનરેટ થઈ શકે છે એમના. જે ઓકે. આપણે ઇન્ડિયાની અંદર 1000 વ્યૂઝ પર $1 છે, તો આઉટ કન્ટ્રીઝ અમુક કન્ટ્રીઝ એવી છે કે જેની અંદર 100 વ્યૂઝ પર પણ $1 થાય છે. ઓહો. તો લોકો અહીં રહ્યા VPN નો યુઝ કરીને તયા ઘડીનો વ્યૂ બનાવે છે. તો ઓકે. એમને એવું લાગતું હોય કે ગૂગલ ને આ બધી ખબર, પણ ગૂગલ છે ભાઈ, ગૂગલ. તમે ગૂગલ નથી, એ ગૂગલ છે. એને બધી ખબર પડતી હોય. પૈસા આપનારો બી એ છે, તમને બતાવનારો બી એ છે, અને તમને ઉપર લઈ જનારો બી એ છે. તો તમે એને જ ઉલ્લુ બનાવશો ને તો એ તમને ડિલીટ જ કરશે. એના કરતા ઓથેન્ટિક વેવથી જાઓ, વાર લાગવા દો, એનાથી તમે શીખશો અને એક લેવલ પર પહોંચશો. તમારી વેલ્યુ થશે, તમને પોતાને પણ દેખનારાને પણ તમારી એક વેલ્યુ થશે. તો આ એક વે પકડી રાખજો બસ. આ એક ક્વેશ્ચન હું તમને બીજો પૂછીશ કે 1 મિલિયન વ્યૂ ઇન ઇન્ડિયા એનો રેવન્યુ અને 1 મિલિયન વ્યૂ ઇન US કે UK અને એમનો રેવન્યુ, આ એક CPM વાળો ખેલ છે, એ ઇન્ડિયાની અંદર કેમ નીચો છે? એનું રીઝન છે કે ત્યાં આગળી જે આજે તમે જોશો કે પોપ્યુલેશન, હવે આપણે ઇન્ડિયાની પોપ્યુલેશન જ એટલી બધી છે કે ભાઈ વ્યૂ, મતલબ અમથા હવે હમણાં તમે કોઈ પણ જોશો કે 1 મિલિયન વ્યૂ, તો આપણી અંદર એટલી બધી જાતની ઓડિયન્સ છે અને એટલી બધી જાતની કંપનીઝ. યુટ્યુબ વ્યૂઝ જે છે ને, અરે પૈસા જે છે ને ડોલર, એ વ્યૂઝ પર નહીં આપતું. અરે સોરી, યુટ્યુબ જે પૈસા આપે છે ને એ વ્યૂઝ પર આપે છે, પણ એ વ્યૂઝ પર કઈ રીતની એડવર્ટાઇઝમેન્ટ ચાલે છે, એના બરાબર, ઉપર આપે. એના ઉપર એનું કોસ્ટ પર રિવેન્યુ જનરેટ થતું હોય, CPM જેને કહેવાય છે, કોસ્ટ પર વ્યૂ, બરાબર. તો એ એના પર જનરેટ. હવે US ની અંદર કદાચ તમે જાઓ તો ત્યાં આગળનું પોપ્યુલેશન પણ ઓછું છે, અને જે કંપની પૈસા આપે છે ને એ વધારે પૈસા આપે છે, જે ડિવાઈડ ઓછામાં થશે. મેં તમને ₹10 આપું ને એવું કહું કે તમે આ 4 ચોકલેટ વેચો, બરાબર, તો તમે એ જ વસ્તુ, જો તમે 4 ચોકલેટ વેચો છો પણ લેનારા તમારી આગળ 100 જણ છે. ચોકલેટ 4 છે પણ લેનારા 100 છે, બરાબર. તે ચોકલેટનો ભાવ મતલબ વધી જશે વધી જશે. કે ભાઈ 4 જ ચોકલેટ છે, લેવા વાળા 100 જણ છે, તો તમે એવું કહેશો કે હવે એક ચોકલેટના ₹20, બરાબર. એ જ વસ્તુ ઇન્ડિયાની અંદર. અહીં શું છે, જોનારા બધા બહુ છે, ત્યાં આગળ જોનારા લોકો ઓછા છે, અને ત્યાંની જે કંપની જે સ્પોન્સરશિપ આપે છે એ ડોલર્સની અંદર આપે ને એ લોકોના ભાવ વધારે હોય. જ્યારે એ ઘડી જોનારા વધારે છે ને એના લીધે કંપની ઓછા પૈસાની અંદર યુટ્યુબને કહે કે ભાઈ તું મારું પ્રમોશન કર, પછી એ વિડીયો આપણા પર ચાલુ થાય અને ત્યાર પછી આપણા વ્યુઅર સુધી પહોંચે. એટલે બહુ ડિવિઝન થઈ જાય એની અંદર. એટલે એના લીધે આ કોસ્ટ પર વ્યૂનો ક્રાઇટેરિયા થોડો એ લોકોનો ને આપણો ઓછો વધતો છે. ઓકે, તો હવે આપણે રેપિડ ફાયર રાઉન્ડ તરફ જઈશું. તો રેપિડ ફાયર રાઉન્ડની અંદર બહુ સિમ્પલ અને થોડાક ફાસ્ટ ક્વેશ્ચન છે, તો ગેટ રેડી. યસ, રેડી. તો ફેવરેટ ટેક ગેજેટ કે જેના વગર તમે બિલકુલ રહી ના શકો? મોબાઈલ. 1 વર્ડ તમારી ચેનલને ડિસ્ક્રાઇબ કરવા માટે. ડિપેન્ડ સોની. અર્લી મોર્નિંગ એડિટિંગ કરો કે લેટ નાઇટ વિડિયો એડિટ? બોથ ડિપેન્ડિંગ ઓન ટ્રેન્ડ. મોસ્ટ ચેલેન્જિંગ ટોપિક જે તમારે કવર કરવાનું હજુ બાકી છે, કે આ અઘરો ટોપિક છે, આને થોડાક ટાઈમ પછી કવર કરીશ, થોડોક જાજો ફેન બેઝ બની જાય પછી. ચેલેન્જિંગ ટોપિક. પ્રોસેસર્સ. આઈફોન મોબાઈલ પ્રોસેસર્સ. મોબાઈલ પ્રોસેસર્સ. ઓકે, બહુ ટફ ક્વેશ્ચન. એન્ડ્રોઈડ કે iOS? ઓહો, આ તો એન્ડ્રોઈડ. ધ બેસ્ટ પીસ ઓફ એડવાઇસ જે તમારા સુપિરિયર કોન્ટેન્ટ ક્રિએટર પાસેથી તમને મળી હોય? મળી નથી પણ મેં લીધી છે, એ છે ટેક બન્ડલ. ઓકે, શું એ પીસ ઓફ એડવાઇસ હતી? મતલબ એનો જે ગ્રોથ છે, ટેક બન્ડલનો જે ગ્રોથ છે એને જોઈને મેં ઇન્સ્પાયર થયો છું. અમુક વખત જેલસ પણ થાય કે એનો આટલો બધો ગ્રોથ, પણ એને મેં એઝ અ ઇન્સ્પિરેશન લો કે જો એ કરી શકતો તો મેં કેમ નહીં કરી શકતો. તો એઝ અ મતલબ, અને એનો જે પાવર છે વિડીયોઝ બનાવવાનો, સમજો કે બહુ મોટી ટીમ છે, એની પાસે બહુ મોટી ટીમ છે અને એ બહુ વેલ્યુએબલ કામ કરે. જ્યારે કામ તમારા ડિવાઈડ થઈ જાય તો બહુ શોર્ટ ટાઈમમાં વસ્તુ ક્રિએટ થઈ શકે છે. તો એની એ વસ્તુ જોઈને મેં હજી મારામાં પણ એ બધા ઇમ્પ્લિમેન્ટ લાવી રહ્યો છું અને એની પાસેથી બધું બહુ શીખી પણ રહ્યો છું. ફેવરેટ ટેક ગેજેટ કે જે તમે ફ્રીક્વન્ટલી યુઝ કરતા હોય, લાઈક રનિંગલી યુઝ થતું હોય એ ટાઈપનો? એ પણ સ્માર્ટફોન જ છે. એક ટેકનો ટ્રેન્ડ કે બહુ ઓવર હાઇપ છે? ફોલ્ડેબલ સ્માર્ટફોન. વેલ્યુ વધારે છે, હાઇપ પણ વધારે છે, પણ બાય કરનારા બહુ ઓછા છે. ઓકે, ડ્રીમ કોલેબોરેશન કે જે કોઈ તમારે ટેક ઇન્ડસ્ટ્રીમાં તમારે એની સાથે કોલેબોરેશન કરવું હોય? ટેક બન્ડલ. ઓકે, ફેવરેટ વિડીયો જે અત્યાર સુધી તમે ક્રિએટ કર્યો હોય કે લાઈક મારા માટે વન ઓફ ધ બેસ્ટ વિડીયો છે? બેસ્ટ તો નહીં બોલવા માંગુ, પણ એ વિડીયો મારું જે મોનિટાઇઝેશન કહેવાય કે સબસ્ક્રાઇબર ગેઇન કહેવાય, જે ફર્સ્ટ વિડીયો
મારી ચેનલનો જે હતો એ જ વિડીયો, એનું નામ ના બોલાય આપણાથી એટલે નહીં કહેતો. ઓકે, હા, એક સ્માર્ટફોનનો રિવ્યુ વિડીયો હતો. તમારી ચેનલ છે, તમે કરી શકો પ્રમોશન અહીંયા. Oppo F17 Pro નો વિડીયો હતો કે જેને એક જ દિવસમાં 40,000 જેટલા, એક જ દિવસમાં 25,000 વ્યૂ થયા હતા. એને જ મારું 1,000 સબસ્ક્રાઈબર, 4,000 hours complete બધું એને જ કરી દીધા. complete કરી દીધું. ક્રેઝીએસ્ટ પ્લેસ કે જ્યાં જઈને તમારે વિડીયો બનાવવો હોય વિડીયો ત્યાં તમારે બનાવવો હોય. ન્યુયોર્ક. ઓકે. એક મોસ્ટ હિલેરિયસ બ્લૂપર જે તમારે વિડીયો બનાવતા બનાવતા થઈ ગયું હોય. રેકોર્ડિંગ બટન દબાવવાનું ભૂલી ગયો હતો. ઘણી વાર એવું થતું હોય કે વિડીયો રેકોર્ડ થયો હોય તો ઓડિયો રેકોર્ડ ન થયો હોય કે પછી અને વિડીયો જ રેકોર્ડ ન સૌથી થયો હોય. ક્રેઝીએસ્ટ પોઈન્ટ તો એ હતો કે એક વખત અમે લોકો ગયા હતા, બહુ દૂર ગયા હતા મારી પ્લેસ થી, અને આખો વિડીયો રેકોર્ડ કરીને ગયા. કેમેરામાં મેમરી કાર્ડ જ નતું. અને એઝ એક ડેમો ફિલ્મ જે પ્રિવ્યુ કહેવાય ને આપણાની, એમ અમને બતાવ્યા કરતો હતો કેમેરો. વન ટેક મિથ કે જે તમારી ચેનલ પર આવીને તમે બસ્ટ કરશો. એઆઈ. સૌથી બકવાસ ટેક ગેજેટ જે તમે રિવ્યુ કર્યો હોય. ચાઇનાનો ફોન હતો એક. ઓકે, ડિસ્ક્રાઇબ યોરસેલ્ફ ઇન 3 ઇમોજીસ. 3 ઇમોજીસ. ઓકે. એક તો ફર્સ્ટ તો એ કે જ્યારે પણ મેં ફોનના થંબનેલ જે હોય છે મારા, તો લાઈક આ રીતે બનાવતો હોય કે મતલબ ઓકે, તો મતલબ એક વાવ મુમેન્ટ વાળો ફેઝ આપણો જે હોય. પછી એક હોય કે જ્યારે પણ મેં વિડીયો રેકોર્ડિંગ કરતો હોય ને, મતલબ જ્યારે કેમેરાનું રેકોર્ડિંગ બટન સ્ટાર્ટ થાય ને એ વખતે મારો ફેસ બહુ સારો હોય જે રીતે અમને છે, પણ જ્યારે મેં એને મારું કેવું લાઈવ છે તો જ્યારે મેં એને વિચારતો હોય એ વખતે બહુ ગુસ્સાવાળો દેખાવ કે, અને જ્યારે જે મારો વિડીયોગ્રાફર છે એને મેં બહુ લડતો હોઉં છું, તો બહુ લડતો હોઉં છું, તો એક મારો રૂડ વાળો ફાઇટિંગ વાળો ફેસ. અને વિડીયો બની જાય ત્યાર પછી એકદમ સ્માઇલ, ખુશ, પછી કોઈ બિંદાસ, મતલબ કોઈ ટેન્શન નથી. એક ટેક પર્સન કે જેની સાથે તમને ડિનર કરવાનો મોકો મળે. એ પણ ટેક બર્નર જ છે. ધ સોર્સ ઓફ યોર યુટ્યુબ ઇન્કમ કે જેને તમે કોઈ એક બ્રાન્ડ કે કોઈ પ્રોડક્ટ સાથે કમ્પેર કરીને કહી શકો પર મંથ. પર મંથ નહીં, મેં તમને યરલી કહી દઉં. એક મારુતિ સ્વિફ્ટ આવી જાય એક વર્ષમાં. એવરી યર. ઓકે. મારુતિ સ્વિફ્ટ આવી જાય. ઓકે, તો વન પીસ ઓફ એડવાઇસ જે તમે મારી ચેનલને એઝ અ ફર્સ્ટ વિડીયો તમે આપવા માંગશો. કઈ નહીં, આવી રીતે જ કામ કરતા રહેજો, આવી રીતે જ્યાં જવાનું થાય ત્યાં જતા રહેજો કોઈ દિવસ. અને હા, યુટ્યુબ ની અંદર એક વસ્તુ છે કે જો તમે બોલતા બંધ થઈ ગયા ને તો તમે જોતા બંધ થઈ ગયા. રેલિવેન્ટ થતા હવે યુટ્યુબમાં વાર નથી લાગતી. વાર નહીં લાગે, તો તમારે આ બોલતું રહેવાનું. અને કઈ કશે પણ જાઓ છો, મેં પણ એવું કરતો હતો જ્યાં નવો હતો, તો કોઈ ફ્રેન્ડ મળે, મોબાઈલ લાય, ચેનલ પર સબસ્ક્રાઇબ, મોબાઈલ લાય, વિડીયો પ્લે કરીને આપી દો. ઓકે, જ્યાં નવા છો કરવું પડશે. તમને પણ કહું, તમે પણ જ્યારે નવા ક્રિએટર છો કરજો. શરમ જો રાખશો તો નહીં મજા આવે. કોઈની પણ પાસે વાત કરવામાં તમે જો શરમ રાખો તોય નહીં મજા આવે. કશું બોલવાની અંદર શરમ રાખશો તોય નહીં મજા આવે. શરમ નહીં રાખશો, સામેવાળાને કોઈ એક વખત એને નહીં પસંદ હોય તો એ તમને કહેશે મન નથી કરવું, પણ તમે એટલીસ્ટ પૂછો તો ખરા એને, બરાબર? તમે એને પૂછો તો ખરા. તો શરમ રાખશો તો નહીં મજા આવે. આવી રીતે જ કામ કરતા રહેજો. સપોર્ટ ભલે એક વિડીયો, પહેલા વિડીયોની અંદર આપણે સાથે કોલાબ કર્યો, પણ તમારો 100મો વિડીયો થાય, 1000મો વિડીયો થાય, તમે 1 મિલિયન સબસ્ક્રાઈબર આજે ગુજરાતમાં ગેઇન કરો, એ રીતના મેં તમને એક બેસ્ટ ઓફ લક આપું છું. અને ગમે ત્યારે પણ જરૂર પડે તો દીપેન સોની તમારી સાથે છે, ટેન્શન ના લેતા. ચાલો, આ સાથે આપણો પહેલો પોડકાસ્ટ કમ્પ્લીટ કરીએ છીએ. ભાઈની ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને સપોર્ટ કરજો. અને ગુજરાતી છો તો ખાસથી બટન દબાવવામાં બિલકુલ, મતલબ એ કહેવાય ને, આળસ ના કરતા બટન દબાવવામાં. ઓકે, અને આ વિડીયો તમે જે અમને જોઈ રહ્યા છો ને, આ તમે કઈથી પ્લે કર્યો ને એ કમેન્ટની અંદર તમારે લખવાનું છે. કે તમે યુટ્યુબ ઓપન કરીને બેઠા હતા તમને વિડીયો જોવા મળ્યો, કોઈ લિંક આવી છે કે વિડીયો જોવા મળ્યો, કે સર્ચમાં જઈને તમેથી આ વિડીયો મળ્યો છે, કઈથી આ વિડીયો મળે છે એ કમેન્ટની અંદર જરૂરથી લખજો. અને સાથે સાથે પણ આપણા ભાઈની ચેનલ ટેક ગુજરાતી, એને પણ સપોર્ટ કરજો. લિંક એની ડિસ્ક્રિપ્શનમાં છે, એમાં પણ તમે એમના વિડીયો જોજો. અને જો તમને પણ કંઈક એવો ક્રિએટિવ, ફની, ઇન્ટરેસ્ટિંગ આઈડિયા તમારા મગજમાં હોય અને ભાઈ બનાવશે, બરાબર, તો તમે પણ એમને સપોર્ટ, લાઈક ને સબસ્ક્રાઇબ કરજો. તો સાથે અમે મળીને આવા કોલેબોરેશન વિડીયોઝ બનાવશું. બીજા આવા ઘણા લોકો સાથે આપણે મળીશું અને બીજા ઇન્ટરેસ્ટિંગ, તમારા મગજમાં કોઈ પણ ક્વેશ્ચન હોય તો આંગળીઓને આળસ ના આપતા કમેન્ટ કરી દેજો, તો આપણે ક્વેશ્ચન પૂછશું અને આવા જ અમેઝિંગ પોડકાસ્ટ વિડીયોઝ આપણે બનાવતા રહીશું ઇન ફ્યુચર. ચાલો, થેન્ક યુ. બાય.